હુસૈની હાજરીમાં હસબુનલ્લાહ વ નિઅમલ વકીલ વ નિઅમલ મૌલા વ નિઅમન નસીર હસબુનલ્લાહ વ નિઅમલ વકીલ વ નિઅમલ મૌલા વ નિઅમન નસીર હસબુનલ્લાહ વ નિઅમલ વકીલ ونعم المولى ونعم النصير حسبنا الله ونعم الوكيل 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 ونعم المولى ونعم النصير या मौला मेहरबान तारी नूरानी ताईद मांगिए छे या मुश्किल कुशा मदद फरमा આમીન. બધા ફ્રેન્ડ્સને યા અલી મદદ. આજે આપણે કન્ટિન્યુ કરશું આપણું કોર્સ રેકગ્નિશન ઓફ ઇમામ અને જેટલા રેફરન્સીસ આપણે કરી ચૂક્યા છીએ અને કરી રહ્યા છીએ અલ્હમ્દુલિલ્લાહ મૌલાની મહેરબાનીથી આપણે ઘણો લાંબો સફર લાસ્ટ યરથી શરૂ કરેલો હતો અને આખી સિરીઝ છે આના ઉપર અને ઘણા ફ્રેન્ડ્સ જે લોકો વચમાંથી જોઈન કર્યું છે એ લોકોના માટે લેક્ચર્સ અવેલેબલ છે કે તમે જઈને સાંભળો અને બધા લેક્ચર્સથી ફાયદો ઉપાડો. સો અલ્હમ્દુલિલ્લાહ આપણી આ સિરીઝ આપણું કોર્સ આપણે કરી રહ્યા છીએ રેકગ્નિશન ઓફ ઇમામ અને એના અંદર નૂરના રેફરન્સીસ આપણે એક એક કરીને રિવ્યૂ કરી રહ્યા છીએ. તો તમને યાદ હશે કે આપણે છેલ્લા વખતે સૂરા અહઝાબની વર્સ 43 કરેલી હતી અને બહુ ઇન્ટરેસ્ટિંગલી આપણે એ જોયું કે પૂરી આયાત આપણે ડિસ્કસ કરેલી. તો એના અંદર આપણે દુરૂદ સલાતના માયના પણ જોયા અને કેવી રીતે આપણે સમજ્યું કે જે સલવાત આપણે આપણા બચપનથી બ્લાઇન્ડ ફેથ જે મા બાપ કહેતા હતા આપણે કરતા હતા અને આપણે એને ફોલો કરીને અહીંયા સુધી પૂગી ગયા. પણ બહુ જ મૌલાની મહેરબાની જ્યારે આપણે ઇલ્મમાં આગળ આવીએ છીએ અને ઇલ્મમાં આગળ વધીએ છીએ ત્યારે આપણી અક્કલના ઉપર જે તાળા હોય છે એ ખુલે છે. મકસદ આ વાત કરવાનું આ છે કે જ્યારે આપણા પાસે નાના બચ્ચા આપણા આસપાસ હોય તો એ લોકોને બ્લાઇન્ડ ફેથની ટીચિંગ બહુ જરૂરી હોય છે અને બ્લાઇન્ડ ફેથથી જ રસ્તો આગળ વધાય છે. પણ જેવી રીતે આપણે ડિસ્કસ કરેલું કે કોઈ માણસ બ્લાઇન્ડ ફેથ ઉપર જ રહે તો એની મિસાલ એવી થઈ ગઈ કે એક દૂધ પીતો બચ્ચો. તો એ આપણા માટે લાગુ નથી લાગતું, વાજબ નથી કે આપણે એ જ જગ્યા ઉપર ઊભા રહીએ. એટલે આ લેક્ચર્સના અંદર આપણે એ બી કોશિશ કરીએ છીએ કે અગર તમે કોઈ નાના બચ્ચા તમારા પાસે છે, તમે ગ્રેન્ડ પેરેન્ટ્સ છો કે પેરેન્ટ્સ છો, તો તમારા પાસે હર તરીકાથી ઇલ્મની સમજ આવે અને આપણી જે યંગ જમાત છે એને પણ આપણે ઘરના અંદર એને ટીચિંગ કરી શકીએ. તો અલ્હમ્દુલિલ્લાહ આ વર્ડ્સના અંદર જે બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત હતી એ હતી કે કેવી રીતે સલવાત વાંચવાથી આપણી રૂહાની તાકાત વધે છે. અને જ્યારે આપણે પ્રેક્ટિસીસ કરીએ છીએ ત્યારે જ નૂરની ઓળખ, નૂરની શનાખ્ત આપણને મળે છે. વગર કોઈ મહેનત લીધા નૂરની શનાખ્ત, નૂરની મારફત કેવી રીતે થાય? નૂર ઇલ્મ બી છે, નૂર ઇમામ બી છે, નૂર zikr બી છે, નૂર ગિનાન બી છે, નૂર કુરાન બી છે. તો નૂરની ઓળખ જે આપણા ઇમામે ઝમાન છે જેનાથી બધી ચીજો છે, આપણા ઇમામથી જ બધી ચીજો છે. તો જ્યારે આપણે ઇમામની ઓળખની વાત કરીએ છીએ ત્યારે એનો મકસદ એ છે કે આપણે ઇલ્મના દ્વારા નૂરની જ્યારે પ્રાપ્તિ, નૂરની જ્યારે ઓળખ કરીએ છીએ
તો આપણે આપણા દરજાતને આગળ વધારીએ છીએ અને આપણી રૂહાની તાકાત વધે છે. તો અલ્હમ્દુલિલ્લાહ આપણે ગઈકાલે ચાંદ રાત મનાવી અને આપણે પછી જિકર બી કર્યું કે આપણે વધારે ને વધારે ફાયદો પામીએ આપણી રૂહના માટે જ્યારે આપણે આ બધી પ્રેક્ટિસીસની સમજ હોય વજા શું કામ આપણે કરીએ છીએ તો આપણી રૂહાની તરક્કીમાં પ્રગતિ થાય અને આપણે નૂરની મારિફત મળે. તો અલ્હમ્દુલિલ્લાહ આ કુરાનની વર્ડ્સની સાથે આપણે એ ચીજની સમજ લીધી હતી. અને બહુ ઇમ્પોર્ટન્ટ એક ઝિકર જે આપણે ડિસ્કસ કરેલું છે એના જ કનેક્શનના અંદર, કેમ કે જ્યારે આપણે આ ઇલ્મની સમજ મળી જાય અને પછી અગર આપણે આ ઇલ્મ ઉપર સ્થિર થઈને નથી ચાલતા તો પછી એનું નુકસાન પણ થાય છે. જેવી રીતે આપણે કોઈ બચ્ચું સ્કૂલમાં જતું હોય અને સ્કૂલમાં લેસન બરાબર યાદ નથી કરતું, તમને ખબર હશે ઇમામ સુલ્તાન મર્શનું ફરમાન કે મોલા ફરમાવે છે કે તમે મળતા દમ સુધી વિદ્યાર્થી છો અને જે વિદ્યાર્થી પોતાનું લેસન નથી યાદ કરતો એ ગધેડા મિસાલ રહી જાય છે. તો આપણે અલ્હમ્દુલિલ્લાહ એમાં એનું શુમાર નથી, કેમ કે આપણે બધા અહીંયા બહુ ઉત્સાહથી અને લાગણીથી અહીંયા આવીએ છીએ અને ઇલ્મ હાસિલ કરવા માટે. પણ એક આ દુઆ છે જે આપણે શીખેલી અને આપણે શીખતા રહેવાનું અને જિકર કરવાનું, બહુ ઇમ્પોર્ટન્ટ દુઆ એ છે રબના લા તુઝિગ કુલુબના બઆદા ઇઝ હદૈતના વહબ લના મિન લદુનકા રહમા ઇન્નકા અંતલ વહાબ. કેવો મારા ખુદા કે અમારા દિલના અંદર તું કજી, તું બીમારી, તું સુસ્તી, ખરાબી નહીં નાખતો. જ્યારે તું અમને રસ્તો દેખાડી દીધો છે, તું અમારા ઉપર રહેમ મોકલજે અને તું જ બધું દેવાવાળો છે. તો આપણને આ દુઆ કરવાની. રિમેમ્બર આપણે શીખવું હતું આપણી જર્નીના અંદર કે આપણે દુનિયાના અંદર એવી રીતે કે માછલીના પેટના અંદર છીએ, કે આપણે દુનિયાની હાઈ હોઈના અંદર, દુનિયાની માયા મમતાના અંદર આપણે ફસાઈ જઈએ છીએ. તો લા ઇલાહા ઇલ્લા અંત સુબહાનકા ઇન્ની કુન્તુ મિનઝ ઝાલિમીનનો જિકર કરતા હતા અને જે ખુદાનો પણ પસંદીદા જિકર છે કુરાનના અંદર. પણ આપણે આ જિકર બી જોઈએ છીએ, શીખીએ છીએ કે જ્યારે આપણે ઇલ્મ મળી ગયું, જ્યારે આપણે રસ્તો મળી ગયો અને પછી અગર આપણે મહેનતનો લીધી અને રસ્તા ઉપર જેવી રીતે ચાલવાનું વાજબ છે એવું નથી કરતા અને આપણા દિલના અંદર ખુદા ન કરે કે એવી ખરાબી આવે તો આપણે મોલાથી માંગીએ છીએ કે મોલા તું જ અમને ગાઈડ કર અને તું અમારા પર રહેમ કર, તું જ દેવાવાળો છે. તો આવી દુઆઓ જે છે આપણી ડેલી જિકર ગિરિયાઉઝારીનો હિસ્સો હોવો જોઈએ કે આપણે રસ્તા ઉપર ચાલીએ અને ક્યાંય પણ આપણે આપણી નફ્સની ગુલામીમાં ન આવી જાય, કેમ કે નફ્સ બહુ અલગ અલગ તરીકેથી શૈતાન જે છે એ બાજી આપે છે અને આપણને રસ્તાથી ઉતારી નાખે છે. તો હકીકી તौर પર એક મુસ્તજીબ, એક ઇલ્મ હાસિલ કરવાવાળો, એક મોમિન નમ્રતાને સાથે કેવી રીતે ઇલ્મ હાસિલ કરે છે એ બધી સમજ આપણા પાસે હોવે જોઈએ અને એને પ્રેક્ટિકલી આપણને અપનાવવાનું. તો આ દુઆ ઇન્શાલ્લાહ આપણે જિકર સેશનના અંદર આ બી જિકરને રિવ્યૂ કરશું ને આપણે જિકર કરશું. તો અલ્હમ્દુલિલ્લાહ આ તો એક રિવ્યૂ હતો, ઇન્ટ્રોડક્શન હતો અને ઓફકોર્સ આપણે બહુ ખુશીની વાત છે કે અલી કી આમદ હૈ. યુકેની જમાત અલ્હમ્દુલિલ્લાહ પ્રિપેર કરી રહી છે કે મૌલાના હાજર ઇમામની પધરામણી થવાની છે અને એ લોકો દીદાર મુબારકથી બહુ જલ્દી જ એ લોકોને મળવાના છે. તો આપણે ખુશીના સાથે, આજીઝીના સાથે અલી કી આમદ કહેવાનું છે. અને ઓફકોર્સ જ્યારે ઇમામની પધરામણી થવાની હોય તો આપણે ખૂબ વધારે જિકર કરવાનું છે, ગિરિયાહુઝારી કરવાની છે અને આપણા દિલને એવી રીતે તૈયાર કરવાનું છે કે જી મૌલા આપણા ઉપર નવાઝિશ કરે, એની રહેમતની જે વરસાદ આપણા રૂહો પર પડે તો એક કતરો બી યાવાનો થવું જોઈએ, બધું આપણી રૂહને એબ્ઝોર્બ કરી લેવાનું છે. બારિશ જ્યારે વરસે છે તો માટી પર બી ને પથરા પર બી આપણે મેં કોઈ બી એવો પથ્થર નથી બનવાનું ચાહતો કે એ વરસાદનો એક કતરો બી ઝાયા થઈ જાય, બધું આપણને મળી જાય એની બધી રહેમત. એના માટે આપણને તૈયારી કરવાની છે. તો અલ્હમ્દુલિલ્લાહ દોસ્તોએ, અમારા દોસ્તોએ ગ્રુપના અંદર દીદારના ઉપર તૈયારી કરેલી છે લેક્ચર્સ. તો એ લેક્ચર્સ અગર તમે સાંભળો અને એનાથી ફાયદો થાય તમને, તમારા ભાઈ બહેનોને, દોસ્તોને સંભળાવો
કે આપણે વધારે ને વધારે દીદારના માટે તૈયાર થઈએ. અને આ પિક્ચર તમે જુઓ છો સ્ક્રીન ઉપર, આ એકચ્યુઅલી શુખરાના થ્રેડ જે યુએસએની જમાતે કર્યું હતું. બધા તમે જુઓ છો ને, બધા લખાણ એ જમાતના હર મેમ્બરે લખાયેલું હતું, અને પછી આને પૂરું બનાવીને મૌલાના હાઝી ઇમામને પેશ કરવામાં આવ્યું હતું. તો એવી રીતે યુકેની જમાત જે છે એ કાઇન્ડનેસ ઓફરિંગ કરી રહી છે, જેમાં પ્લેજ ઓફ ટાઈમ, નોલેજ, મની, નજરાના જઈ રહ્યું છે. તો અલ્હમ્દુલિલ્લાહ જમાત જે છે એ હર લિહાઝથી ઇમામને ઓફરિંગ, ઇમામને મહેમાની દેવાના માટે તૈયારી કરી રહ્યા છે. પણ જે લોકો ઇલ્મમાં છે એ લોકોને વધારે તૈયારી કરવાની છે, રૂહાની તૈયારી, અકલાની તૈયારી, અને એટલી આજીઝી, એટલી નમ્રતા કે ઇમામનો ખાલી ફિઝિકલ પ્રેઝન્સ આપણા પાસે છે, અને દીદારની તો કોઈ વાત એની કેવી રીતે આપણે તારીફ કરીએ. પણ ઇલ્મમાં રહીને આપણે કહી શકીએ છીએ કે જ્યારે દીદાર ફિઝિકલી આપણે ઇમામને જોવે, શું થઈ શકે છે કે આપણી બાતની આંખો પણ ખુલી જાય અને બાતિનના અંદર બી ઇમામને આપણે જોઈ શકીએ. આ બધું મુમકિનાતમાંથી છે, કેમ કે ઈ શહેનશાહ એ મુમકિનાત છે. અને જ્યારે આપણે શહેનશાહ મુમકિનાતથી માંગીએ અને સાચા દિલથી, આજીઝીથી તૈયારી કરીએ અને માંગીએ, તો પછી કેમ નહીં આપે. એ તો વાટ જોવે છે મોમિન માંગે કે હું દઉં. તો અલ્હમ્દુલિલ્લાહ યુકેની જમાત જિકર ગિરિયાઝારીમાં લાગેલી છે, અને આપણે એના ભેગા જિકર કરશું, કેમ કે એ લોકોના દીદારથી આપણને બી કાંઈક રહેમતનો હિસ્સો મળશે. તો બધી જગ્યા ઉપર જ્યાં જ્યાં ભાઈ બહેન ભેગા થાય છે, જિકર કરે છે, બધાએ મળીને ખૂબ જિકર કરવાનું અને ગિરિયાઝારી કરવાની કે ઇમામ આપણું જિકર, આપણી ઇબાદત, આપણી ખિદમત જે છે પોતાના હુઝુરમાં કબૂલ ફરમાવે. આમીન. શુક્રન લિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. તો હવે આજની જે આપણી આયત છે એ ચેપ્ટરના અંદરથી છે, ચેપ્ટર 33 સૂરે આઝાબ, અને વર્સ જે છે એ 46 છે. તો આજે છે કોઈ અરબી વાંચવા વાળો આપણા ગ્રુપના અંદર? يا المدد. મોલાલી મદદ. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وداعيا إلى الله بإذنه وسراجا منيرا. ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કોઈ વાંચે? I will. જી. And one who invites to Allah by his permission and an illuminating lamp. સુભાનઅલ્લાહ. ઇલ્યુમિનેટિંગ લેમ્પ, સિરાજ મુનીરા. સુભાનઅલ્લાહ. જી, ગુજરાતીમાં? If nobody, I can. જી, બિસ્મિલ્લાહ. અને અલ્લાહના હુકમથી તેના તરફ આમંત્રણ આપનાર અને પ્રકાશિત દીવો બનાવીને. સુભાનઅલ્લાહ, સુભાનઅલ્લાહ. કેટલી મીઠી જબાન છે ગુજરાતી, રાઈટ? અલ્હમ્દુલિલ્લાહ. ઉર્દુમાં કોણ છે ભાઈ? जी। और अल्लाह के हुक्म से इसकी तरफ बुलाने वाला और रोशन चिराग। सुभान अल्लाह, सुभान अल्लाह। खुदा की तरफ बुलाने वाला, उसके हुक्म से, और रोशन चिराग. તો હવે આ જે વર્ડ્સના અંદર જે શબ્દ મુનીર જે વર્ડ છે, મુનીરા જે વર્ડ છે, એ નૂરનો છે, એ રોશનીનો છે. તો એ જે છે ઇલ્યુમિનેટિંગ, અને લેમ્પ જે છે એ સિરાજ છે. ઇલ્યુમિનેટિંગ લેમ્પ્સ, ચિરાગ એ રોશન, રાઈટ? રોશન ચિરાગ. તો હવે આપણે આ વર્ડ્સને સમજવાની કોશિશ કરીએ. અને તમને અગર શરૂથી તમે સાથે છો તો આપણે કેટલું એક દિવસના અંદર અમુક વર્सेस કરતા હતા, પછી આપણે રિવ્યૂ કરી હતી, અને પછી સ્લોલી આપણે ડિસ્કસ કરેલું હતું. હું વિચાર કરી રહી હતી કે આપણે શરૂમાં કેટલા ડિફરન્ટલી વર્सेसને રિવ્યૂ કરતા હતા. અગર તમે શરૂના લેક્ચર્સમાં જાઓ, આપણે ફરમાન ક્લાસ કરતા હતા, અને એટલું ડિફરન્ટ આપણો અપ્રોચ હતો, કેમ કે ફ્રેન્ડ્સ જે લોકો રેગ્યુલરલી આવે છે એ લોકોના ક્વેશ્ચન, એ લોકોની સમજ એટલી આગળ વધી ગઈ છે કે હવે આપણે ડિટેલના અંદર, આટલી નાનકડી વર્ડ્સ છે, 4-5 શબ્દો છે, પણ આપણે ડિટેલના અંદર એને ડિસ્કસ કરીએ છીએ. આ બધી મૌલાની બહુ જ આપણા માટે મહેરબાની છે, આપણી કાબલિયત નથી, એની મહેરબાની છે કે આપણે આટલું બધું હવે ડિસ્કસ કરી શકીએ છીએ, સમજી શકીએ છીએ. તો અહીંયા તાવીલ દીધેલી છે આપણા પાસે. તો તમે જ્યારે પહેલો શબ્દ જુઓ છો ને, તેમાં શબ્દ દાહી છે.
તો અલામા સાહેબ આ કિતાબના અંદર આપણને સમજાવે છે રૂબીઝ એન્ડ પર્લ્સના અંદર કે શબ્દ દાયના અંદર જે વર્ડ્સ આલ્ફાબેટ્સ છે ને એ દાલ એન વાવ આ ત્રણ રૂટ વર્ડ છે જે અરબીના અંદર રૂટ વર્ડથી જે શબ્દો બને એની અલગ અલગ ફોર્મ્સ એની અલગ અલગ શકલો બનતી હોય તો દાલ એન વાવ છે આ શબ્દના અંદર જેના માયના એ છે કે જે તમને દાવત દે દાઈ દાવતથી છે કે તમને બોલાવે દાવત આપે પણ એના જે ટેકનિકલ મિનિંગ જે છે જે માનવી મિનિંગ જે છે જે સમજાવવા માટે સમજવાની તાવીલના અંદર જે સમજવાની છે એ માના એ છે કે એવા માણસો જે આપણને દીનની તરફ બોલાવે જે લોકો આપણે દીનની તરફ બોલાવે અને તમને બધાને યાદ હશે આપણે હુદુદ દીનનો ચેપ્ટર ઘણી વખત રિવ્યૂ કરેલો કે દાઈ જે છે એક રેન્ક છે હુદુદ દીનની સીડીના અંદર તો આ વર્ષના અંદર ખબર છે દાઈ કોણ છે આપણા पैगंबर मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम ખુદા તાલા આપણા પૈગંબરને કહે છે કે તમે દાઈ છો તમે દાઈના તરીકેથી બધાને દાવત આપો તો અહીંયા સવાલ ઊભો થવો જોઈએ કે આપણા પૈગંબર કેવી રીતે દાઈ હતા એ તો નાતિક હતા પેલે શરૂના અંદર આપણે સમજતા હતા કે પૈગંબર અને નાતિક બે એક જ પછી આપણે લર્ન કર્યું નહીં પ્રોફિટ અલગ હોય નાતિક અલગ હોય આજે આપણે અહીંયા વાંચીએ છીએ કે પૈગંબર દાઈ હતા તો આ શું વાત છે રિમેમ્બર કે સિરાતુલ મુસ્તકીમનો જે સીડી છે જે રસ્તો છે એક જ છે અને બધા જે રેન્ક્સ છે એ બધાને ચડવાના છે તો આ વર્ષના અંદર આપણા પૈગંબરને ખુદા તાલા કહે છે કે તમે દાઈના તરીકાથી બધાને ઇન્વાઇટ કરી લો તો અલામા સાહેબ સમજાવે છે કે દાઈને છે ને જના પણ બોલવામાં આવે છે કેમ જના શું માયના છે એના માયના બીજી લેવલની અન્ડરસ્ટેન્ડિંગ બીજી માયના એ છે કે આપણા પોતાના આલમે શખ્સીના અંદર હર ઇન્ડિવિજ્યુઅલ અહીંયા જેટલા ભાઈ બહેન છે બધા એના અંદર આલમે શખ્સીના અંદર એક કુવતે જિબ્રાઇલિયા બી છે અને જિબ્રાઇલની કુવત શું છે હઝરત જિબ્રાઇલ અલૈહિસ્સલામ જે છે એની કુવત શું છે એની ફ્લાઇટ ઉડે છે ને તો દાઈના આ પણ માના છે કે આપણા પોતાના પર્સનલ વર્લ્ડના અંદર બધાની આલમે શખ્સીના અંદર એક કુવત છે અને એ કુવતનું નામ જિબ્રાઇલી કુવત છે અલામા સાહેબ આ ચીજ સમજાવે છે દાઈના હવાલાથી કે આપણે દાઈ આ વર્ષના અંદર જે પેલો શબ્દ દાઈનો છે એને સમજીએ કે આનો મતલબ પછી એ થયો કે એક તરફ તો આપણે પૈગંબરને જોઈએ છીએ કે એ જ્યારે દાવત આપતા હતા તો એ દાઈના દરજા ઉપર હતા ઠીક છે પછી આપણા પોતાના અંદર આ દાઈની એક કુવત છે જેને જિબ્રાઇલી કુવત કહે છે જે આપણે આગળ વધારે છે ઉડાડે છે રાઈટ એનું મતલબ એ થયું કે આપણા બધાના પર્સનલ વર્લ્ડના અંદર હર એકની રૂહના અંદર ભી દાઈ છે અને એ બાતની દાઈ એને જે નામ કહેવામાં આવે છે એ જિબ્રાઇલ છે અને જિબ્રાઇલ જે છે એ ખ્યાલનો ફિરિશ્તો છે આપણે ખ્યાલ દે છે ખ્યાલના અંદર આજે હમણાં આપણે અહીંયા બેઠા હોય અને હમણાં આપણે બેઠા બેઠા યુકેમાં પૂગી જઈએ આપણી આંખ બંધ કરીને યુકેના અંદર આપણા ફ્રેન્ડ્સના ઘરમાં પૂગી જઈએ તો યુકેના અંદર છીએ કેમ કે ખ્યાલ ઉડાડીને આપણે વાં લઈ ગયો ફિઝિકલી ભલે જ્યાં આપણે બેઠા છે તો આ ખ્યાલની કુવત છે કુવત એ જિબ્રાઇલિયાની કુવત છે ધી વર્લ્ડ ઓફ ઇમેજિનેશન જે આપણે હર મુલ્કના કોઈ બી હિસ્સામાં પલક ઝપકના અંદર આપણે લઈ જશે તો આ કુવત બી છે જે આપણા પર્સનલ વર્લ્ડના અંદર છે એ આ વજહથી છે કે આપણા પોતાના અંદર પણ એક દાઈ છે પછી અલામા સાહેબ આગળ સમજાવે છે કે તમે જ્યારે હુદુદે દીનની સીડીના અંદર જુઓ છો તો દાઈ પણ બે જાતના હોય છે કેમ કે દાયના બી બે દરજા હોય છે દાઈએ મહેદૂદ અને દાઈએ મુતલ્લક દાઈએ મહેદૂદ લિમિટેડ રિસ્ટ્રિક્ટેડ દાય જે હજી અંડર ટ્રેનિંગ છે ઇલ્મ શીખી રહ્યો છે દાઈએ મુતલ્લક જે છે એ કમ્પ્લીટ દાય છે તો એ એક આ બી અન્ડરસ્ટેન્ડિંગ છે પછી ચોથી ચીજ અલામા સાહેબ સમજાવે છે કે આપણે યાદ છે કે હુદુદે દીનના લેક્ચર્સના અંદર આપણે શીખવું હતું કે કેવી રીતે સૈયદના કાઝી નોમાન પોતાની કિતાબમાં આ ચીજ સમજાવે છે કે કેવી રીતે આખી દુનિયાને 12 જઝીરા
માં ડિવાઈડ કરેલું છે અને હર જઝીરાના અંદર એનો દાય હોય છે, એના દાય હોય છે, હુજ્જતાન હોય છે. તો 12 જઝીરાના અંદર હુજ્જતાન હોય છે, એના અંડરમાં 360 દાય હોય છે જે લોકો દાવતનું કામ કરતા હોય છે. આ અલગ અલગ આપણે વાત કરી કેના હવાલાથી? શબ્દ દાયના હવાલાથી. આ એક વર્ડ છે જેની રૂટ વર્ડ દાલ એન્ડ વાવ છે, પણ એની માયના કેટલી બધી છે, એની સમજ કેટલી બધી છે. આપણે આપણા પૈગંબરને જોઈએ છીએ તો આપણા પૈગંબર બી આ સીડી ચડીને ઉપર ચડીને એ નાતિક બન્યા હતા. એ જ સીડી ઉપર આપણે ઊભા છીએ. જે લોકો ઇલ્મ લેવાનું એક્સેપ્ટ કરે છે, માને છે, એ લોકોને મુસ્તજીબ કહેવામાં આવે છે અને એ મુસ્તજીબ આગળ ચાલતા ચાલતા આગળ વધે છે. મૌલાના શાહ કરીમની ઘણી આપણા પર રહેમત મહેરબાની થઈ કે આ કિયામતના જમાનાના અંદર એ આપણને દાઈનો ટાઇટલ આપ્યો. પણ આપણે સમજીએ છીએ કે દાઈનો ટાઇટલ જે છે પોટેન્શિયલ છે, આપણે એને એકચ્યુઅલાઇઝ કરવાનું છે. શું માયના? એ આપણને દુઆશીસ આપેલી કે આપણે બધાએ દાયના લેવલ, દાયના પગથિયા પર પૂગીએ અને એના જ માટે જે શરૂમાં ભલામણ કરવામાં આવી કે આપણે ઇલ્મ અમલમાં આગળ વધવાનું છે અને એક વખત આપણે રસ્તા ઉપર લાગી ગયા તો પછી એમાં કચાશ નથી લાવવાની, આગળ જ વધુ. ઊંચી ચડું જો મારા સદગુરુની વાટડિયાજી, પાછળ નથી જવાનું, આપણે આગળ વધવાનું છે. એના માટે જે જરૂરી છે કે આપણે ઇલ્મથી શૈતાની બાજી ન ખાઈએ અને આગળ વધતા જઈએ. તો પછી અલ્લામા સાહેબ સમજાવે છે કે આપણા બધાના અંદર પણ આ જિબ્રાઈલી કુવત છે, જે ખ્યાલનો ફેરિશ્તો છે, કેમ કે ફેરિશ્તા આપણા અંદર પણ છે અને આ ફેરિશ્તાની કુરબત, આ ફેરિશ્તાની સમજ એ લોકોને વધારે આવે છે જે લોકો વધારે zikr, ઇલ્મના અંદર, ઇબાદતના અંદર, ગિરિયાવઝારીના અંદર પોતાનો ટાઈમ નાખે છે. તો એ લોકોનું કનેક્શન જે છે ને, ફ્રીક્વન્સી આસાનીથી મેચ થઈ જાય છે. અદરવાઇઝ એ લોકોને કોઈને ખબર નથી હોતી કે આપણા અંદર ફેરિશ્તા છે. પણ હર zikરનો એક ફેરિશ્તો છે અને એ ફેરિશ્તાને આપણે બોલાવતા હોઈએ છીએ. પછી આપણે યાદ છે કે હુદૂદ-એ-દીનની સીડીઓ અને દરજા બદરજા, જ્યારે ઇમામે ફરમાવેલું કે ઇલ્મવાળી રૂહ દરજા બદરજા ચડે છે. તો શું મતલબ? મુસ્તજીબ, માઝૂન, પછી માઝૂન મુતલ્લક, દાઈ મહદૂદ, દાઈ મુતલ્લક, માઝૂન, દાઈ મહદૂદ, દાઈ મુતલ્લક, પછી હુજ્જત. તો આવી રીતે સીડીઓ પર ચડતી રહેવાનું છે. તો એક પગથિયા પર ચડી ગયા પછી ઊભા નથી રહેવાનું કે હા હું ચડી ગઈ એક પગથ, નહીં, એનાથી આગળ. મોમિનની નિગાહ હંમેશા ઉપર જવાની હોય છે. આ ઇમામનું ફરમાન છે. તો આપણે અહીંયા જ્યારે ભેગા થઈએ છીએ તો આપણે ફરમાન બરદાર મોમિનીન છીએ અને આપણે મોલાથી માંગીએ છીએ કે તું અમને હિંમત દે કે તું અમને ફરમાન બરદાર બનાવ. તો અલ્લામા સાહેબ સમજાવે છે કે જો આખી દુનિયાના અંદર 12 જઝીરા છે અને 12 હુજ્જતાન હોય છે, એના અંડરમાં 360 દાય હોય છે. કિયામતના જમાનાના અંદર આપણે આ જાણીએ છીએ કે આ હુદૂદે દીન જે છે બધાને ઇમામે પોતાના અંદર મર્જ કરેલું છે. પણ ફાતમી ટાઈમના અંદર તમે વયા જાઓ, આ બધી ચીજો તમને ખુલ્લી ક્લિયરલી દેખાવામાં આવશે. પણ આ ટાઈમમાં આ ચીજ ક્લિયરલી નથી દેખાવામાં આવતી અને એની વજહ છે કિયામતનો જમાનો છે. મૌલાના શાહ કરીમને બધાને, જેના પાસે ઇલ્મ હતું કે નહોતું, બધાને દાય બનાવી નાખ્યા. એની દુઆશીસ ઉપરના સીડીની આપણે બધાના માટે આવી ગઈ. હવે જે લોકો મહેનત કરશે એ લોકો બીજા પગથિયે પર પૂગશે. આ તો ખુલ્લું છે ને કે જેને તમે એક વખત તમને ઇનામ આપી દીધું, હવે ઇનામની અહેમિયત કરી અને સમજ્યું, એને બરાબર ઓળખું તો પછી એને ઇનામના અંદર, કેમ કે ઇમામનું ઇનામ છે, એમાં વધારો જ થશે. ઘટા અગર થશે તો એ આપણે નાદાનીમાં કરશું. તો આ ચીજ આપણે સમજીએ છીએ. તો આ બ્યુટિફુલ તાવીલી સમજ અલગ અલગ તરીકાથી ખાલી એક શબ્દ દાઈ જે એના અંદર કુરાનની વર્સના અંદર છે. પછી આપણે આગળ ચાલીએ અને જોઈએ કે કેટલા શબ્દ છે અને શું આ શબ્દોને આપણે ઓળખીએ છીએ. કેમ કે હું એ જેવી રીતે કીધું કે નાચીસની આ ખ્વાહિશ છે કે આપણે બધાએ, જે લોકોની અરબી ભાષા નથી અને આપણે બધાને અલગ અલગ ક્રિટિસિઝમ બી ક્યારેક સાંભળતા હોય કે તમારું પ્રોનાઉન્સિએશન સારું નથી કે તમારું આમ સારું નથી, કાંઈ વાંધો નહીં. આપણે ઇમામે એ હિદાયત આપેલી કે આપણે લેંગ્વેજીસ શીખવાની છે. હવે જી સફાઈ આપણી જબાનના અંદર નથી, એનું મતલબ શું આપણે હિંમત તોડી નાખશું ને નહીં શીખશું? નહીં, આપણે બે હિંમતી નથી, આપણે હિંમતવાળા છીએ. તો આપણે અલ્હમ્દુલિલ્લાહ ઇમામે આ જમાનાના અંદર ટેકનોલોજીના સાથે જે આપણા પાસે ટ્રાન્સલિટરેશન છે, અહીંયા આપણે આ વાંચીને બધાએ પ્રેક્ટિસ કરીએ અને બરાબર આપણે વાંચવા આવે
અને મારા બધા ભાઈ બહેન જે ઝિકર સેશન અંદર આવે છે આટલા બ્યુટિફુલી એ લોકો અરબીની ગાળા ગાળા શબ્દ આટલા બ્યુટિફુલી વાંચતા હોય છે કે હું શુક્રગુજારી જેટલી કરું ઓછી છે. તો આપણી જે ચાહના છે અહીંયા કે આપણે બધા શીખી રહ્યા છે અને શીખવાનું છે. કોઈ શરમ કોઈ મુશ્કેલ નહીં, આપણે શીખવાનું છે પણ મહેનત લેવાની છે. જે મહેનત લાગુ છે એ આપણે કરવાની છે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે આ પહેલો શબ્દ જે દાઈનો શબ્દ હતો એ આપણે સમજી ગયા. હવે આપણે પાછું એને વાંચીએ બરાબર. હું અરબીમાં ચાલે આપણે વાંચીએ. વદાઈયન ઇલ્લાહી બી ઇઝનિહી વ સિરાજ મુનીરા. તો આ તમે જોઈ રહ્યા છો, રાઈટ? તો વદાઈયન આપણે આ શબ્દને સમજ્યું. પછી આપણે અલ્લાહનો શબ્દ દેખાય છે કે ખુદાના તરફથી, ખુદાના તરફથી આ ઇન્વાઇટ કરો ખુદાની તરફ. જે દાઈના સમજ્યા આપણે શબ્દના માયના. પછી આપણે આ શબ્દને બી ઓળખીએ છીએ, આ ઇઝન છે. તો આપણે માઝૂનથી શબ્દ ઇઝન નીકળે છે. ઇઝનના માયના પરમિશન છે. પછી સિરાજ મુનીરા. તો સિરાજ મતલબ લેમ્પ અને ઇલ્યુમિનેટિંગ રોશની દેવાવાળો ચિરાગ. તો આપણે કેમ કે ભાષા નથી આવડતી તો આપણે શબ્દથી સમજીને આપણે એને વર્ડ્સને સમજી રહ્યા છીએ અને તાવીલના મદદથી આપણે હકીકી ઇલ્મની સમજ હાંસિલ કરી રહ્યા છીએ. તો અહીંયા કોઈ બી મારો ભાઈ બહેન હોય, ક્યારેક ઘણો ટાઈમ થઈ ગઈ, ઘણી ઉંમર થઈ ગઈ, કોઈ ડરવાની વાત નથી. આપણે બધાએ શીખનાર છે ને શીખી રહ્યા છીએ અને શીખવાનું છે. અને અલગ અલગ સાથી અલગ અલગ દરજા પર હોય છે પણ આપણે જે છે એ હિંમતથી શીખવાનું છે ને એકબીજાની મદદ કરવાની છે શીખવાના અંદર. તો અલ્હમ્દુલિલ્લાહ જ્યારે આપણે આ વર્ડ્સને જોઈએ છીએ તો આપણે દાઈના શબ્દને સમજી લીધું. વ માના એન્ડ વન હુ ઇન્વાઇટ્સ. કોણ ઇન્વાઇટ કરે છે? દાઈ જે છે ખુદાના તરફ બોલાવે છે, દાવત આપે છે, ઇલ્મની સમજ આપે છે. કેવી રીતે એ કરે છે? ખુદાના પરમિશનથી, ખુદાના હુકુમથી. અને પછી સિરાજ મુનીરા. તો જ્યારે આપણે ઇઝનની વાત કરીએ છીએ તો ઇઝન ઉપર આપણે ઘણી વાત કરેલી જ્યારે આપણે હુદૂદે દીનની શીખ લીધેલી. જો હુદૂદે દીનનું લેક્ચર આપણે કેટલા 2021થી આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ પણ એ ઘણી ઘણી વખત રિપીટ થાય છે. કેમ કે હર કોન્સેપ્ટ જે આપણે શીખેલું છે એ બધી ક્લાસીસના અંદર રિપીટ થાય છે અને આટલા અલગ 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 ભાગ છે, બધાએ મળીને એક પૂરી પિક્ચર બની જાય છે. ટુકડા હતા અને હવે ટુકડા પૂરા પિક્ચર બની જાય છે. એટલે ઇમ્પોર્ટન્ટ છે કે આપણે દિમાગમાં રાખીએ કે કોઈ બી ટોપિક એકચ્યુઅલી અલગ નથી પણ આપણે હજી જોડવાના એના માયના આવ્યા નથી. તો અલ્હમ્દુલિલ્લાહ આજની ક્લાસના અંદર એવું લાગે છે કે આપણે હુદૂદ દીનનો ચેપ્ટર બી રિવ્યૂ કરી રહ્યા છીએ. જે લોકોને આ ચીજની ખબર નથી એ લોકો બહુ આજીજી સાથે હું રિક્વેસ્ટ કરીશ કે લેક્ચર માંગો તમે એડમિનથી કે તમને લેક્ચર મળે અને તમે એને રિવ્યૂ કરી શકો. નહીં તો શું થશે કે ગેપ હશે, નોલેજ ગેપ, તો એ ગેપમાં પછી તમને અડચણ થશે. તો કોઈ બી નોલેજ ગેપ ન રહેવું જોઈએ અને આપણને પૂરી રીતે આ ચીજ સમજમાં આવવી જોઈએ. તો ખુદાના મરજીથી, ખુદાના હુકુમથી થાય છે. જ્યારે કોઈ દાવતને સાંભળે છે, જો ઇમામ છે ને ઇમામુન નાસ પણ છે. આપણે ઇમામના રેફરન્સીસ પણ કરેલા કુરાનના અંદર. ઇમામ જે છે ઇમામુન નાસ છે અને જ્યારે ઇમામુન નાસ છે તો એ બધાને દાવત આપે છે, બધાને દાવત આપે છે અને જમાતને પણ દાવત છે. આપણે આજે મૌલાના હાજી ઇમામના ફરામીન વાંચીએ છીએ, ઇલ્મની તરફ દાવત આપે છે, લેંગ્વેજીસની તરફ દાવત આપે છે, હર ચીજની દાવત એ આપણને આપી દીધી, સમજ આપી દીધી. કેટલા આપણામાંથી છે જે લોકો દાવતને કબૂલ કરે છે અને ઇમામની ફરમાનબરદારી કરે છે? અહીંયા આજે આ વર્ડ્સના હવાલાથી જે દાવતની વાત થઈ રહી છે એ ઇલ્મની દાવત છે. તો અગર આપણે એવા છે જેને દાવત આપવામાં આવી, આપણે દાવતને કબૂલ કરીએ છીએ કે નહીં, એના ઉપર અમલ કરીએ છીએ કે નહીં, એક વાત એ થઈ ગઈ. અને બીજી એ થઈ જાય છે કે આપણામાંથી કેટલા છે જે લોકો આ દાવત લેક્ચરના ફોર્મના અંદર મળે છે એ ત્યાં સુધી રહે છે કે પોતે પોતાની મહેનત લે છે અને વધારે વાંચે છે. રિમેમ્બર કે હર જગ્યા ઉપર હોમવર્ક હોવું જ જોઈએ, આપણું પોતાનું લેસન કરવાનું હોવું જ જોઈએ. તો જ્યારે એનું ઇઝન જે છે ને એ આપણને મળતો જાય છે. આજે ઇઝન એમ છે, થઈ શકે છે કોઈ એમ કહે કે આજ મોલાનો ઇઝન એ છે કે હું શીખું. બેશક તમે અહીંયા છો, તમે શીખો, પણ કાલે વધારેનું ઇઝન મળશે. પણ જ્યાં સુધી અગર આપણે આપણી કાબલિયતને પ્રૂવ નથી કરતા મહેનત કરીને તો વધારે ઇઝન કેવી રીતે મળશે? સીડી છે, પગથિયા ઉપર ચડવાનું છે.
તો આપણે ઇઝનનો શબ્દ બી સમજીએ છીએ કે આ માઝૂનથી નીકળેલો છે અને અલ્હમ્દુલિલ્લાહ. હવે આપણે અહીંયા જોઈએ ડાયવર્સિટી ઓફ લાઇટ. આ એકચ્યુઅલી કઈ કિતાબમાંથી લીધેલું છે હું ચાલે આપણે ખબર પડશે. આ જે છે આના અંદર આ પેરેગ્રાફના અંદર જે મેઇન વાત જે કરવામાં આવેલી છે કે આપણે જે આ કુરાનની વર્સ વાંચી જેને આપણે સમજવાની કોશિશ કરી રહ્યા છીએ, આજથી 1400 વર્ષ પહેલે આપણા પૈગંબર ને આ વર્સ નાઝિલ થઈ હતી. એનું મતલબ શું કે પૈગંબરને ખુદા કહે છે કે તમે દાવત દઈ દો અને તમે રોશન ચિરાગ છો. રોશન ચિરાગના માયના શું થયા કે ઈ ખુદાના નૂરનો મંબો છે, ઇમ્બાડીડ લાઇટ, ઇમ્બાડીડ ડિવાઇન લાઇટ, રાઈટ ઇંગ્લિશના અંદર કે નૂર એના અંદર સમાવેલું છે. એ નૂરનો ઝહૂર પૈગંબરની જાતના અંદર થઈ ગયો છે. ઠીક છે ને. તો પૈગંબર જે છે પોતાના જમાનાના અંદર જીવતા જાગતા ખુદાના નૂર હતા. એ પૈગંબરનો જમાનો હતો, એ આગળ હતા. રિમેમ્બર ઇમામ મૌલાના ઇમરાન હતા, પણ મૌલાના ઇમરાન આગળ નહોતા. ઝહુરાત જે થઈ એ મૌલા અલીથી થઈ, પણ મૌલા અલીના બાપા મૌલાના ઇમરાન હતા. મૌલાના ઇમરાને જે ઇસ્મે આઝમ આપેલું પૈગંબરને, પણ પૈગંબરનો ટાઈમ હતો અને આપણા પૈગંબર આગળ હતા અને એ નૂરે મુજસ્સમ પોતે હતા. જીવતા જાગતા ખુદાના નૂરના રોશન ચિરાગ બધાને જે દાવત આપતા હતા. જો રોશન ચિરાગ જે છે આપણે ઇમેજિન બી કરીએ, એક લેમ્પ હોય, અગર અંધેરામાં હોય આપણે લેમ્પ હોય તો આપણે જોશું અરે આ રોશની છે, આપણે રોશનીમાં કંઈક દેખાશે રસ્તો. સીધી સીધી વાત છે ને. ખુદા કહે છે તું રોશન ચિરાગ. તો એ જમાના અંદર પૈગંબર જે હતા એ રોશન ચિરાગ હતા. અને ખુદા કહે છે કે આ 5/15 આપણે બધાને યાદ હશે કેમ કે આપણે શીખ્યું છે આ ઝિકરના અંદર કજાકુમ મિનલ્લાહિ નૂરુન વ કિતાબુમ મુબીન. કેટલી મજા આવે છે, આપણે બરાબર હવે યાદ છે, જરા ફિકર નથી થતી કે ખુદાએ પોતાના નૂરને, કિતાબ અને નૂરને બેયને મોકલેલા છે. આપણે આ ચીજ ખબર છે. પછી ખુદા કહે છે કે હું એ તમને સિરાજે મુનીરા બનાવેલું 33/46, જે આપણે આજે શીખી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ. તો ખુદા તાલા પૈગંબરને કહે છે આ ચીજો પૈગંબરના બારામાં કુરાનના અંદર તંઝીલના અંદર આપણે આ દેખાડવામાં આવે છે કે પૈગંબરને કમ્પેર કરવામાં આવે છે કે એ જીવતા બોલતા દાનિશમંદ સમજદાર ખુદાના રોશન ચિરાગ હતા. એ બધાને દાવત આપતા હતા. તો અગર આ લેમ્પ છે, આ લેમ્પ ફિઝિકલ લેમ્પ તો છે જ નહીં હવે, કેમ કે આ લેમ્પ ફિઝિકલી કોઈ લેમ્પ હોય તો થોડી બોલશે નહીં. આ લેમ્પ તો એવો હતો, એ નુરાની હસ્તી, જીવતી જાગતી હસ્તી આપણા પૈગંબરની હતી, જે સાંભળતી હતી, જે જોતી હતી, જે બોલતી હતી, જે સમજ દેતી હતી. તો પૈગંબર એક જીવતા જાગતા લેમ્પ હતા. તો આ પૈગંબરની જે મિસાલ દીધેલી છે એનું મકસદ શું છે? મકસદ એ છે કે આપણે આ સમજીએ કે નૂર જે છે ને બહાર બી છે ને નૂર અંદર બી છે. પૈગંબર જે બોલતા હતા એ બી નૂરથી ભરપૂર હતું. હર જગ્યા પર નૂર છે. મતલબ શું થઈ ગયું કે પૈગંબર આપણે કંઈ સર તાપા હેડ ટુ ટો નૂર નૂર હતા. કેમ કે એના બહારના બધા સેન્સીસ, એની ઇન્દ્રિયો અને એના બાતની ઇન્દ્રિયો બધી નૂરથી ભરપૂર હતી. અને એ દાવત આપતા હતા, ટીચિંગ કરતા હતા. અને આપણા પાસે એ ટીચિંગ કેવી રીતે છે, એ તાલીમાત કેવી રીતે છે? કુરાનની ફોર્મમાં અને હદીસની ફોર્મમાં છે, જેનાથી આપણે એ નૂરની પ્રાપ્તિ કરીએ છીએ, ઇલ્મને હાસિલ કરીએ છીએ. ઠીક છે ને. હવે આ જ પેરેગ્રાફને આપણે ઉર્દુમાં વાંચીએ, કેમ કે જે લોકોને મુશ્કેલ થાય છે, કેમ કે આમાં ઘણી બધી વાતો છે અને આપણે ઉર્દુમાં વાંચી જઈએ. અને ડિફિકલ્ટ ઉર્દુ છે તો હું કોઈને નહીં કહીશ, હું જ વાંચી જાઉં છું. नूर की गुनागुनी, ये हमारा अकीदा रासिख ईमान और यकीन है कि हज़रत ख़ातमुल अंबिया सल्लल्लाहु अलैहि वसल्लम नूर मुजस्सम थे, एम्बॉडीड लाइट. क्योंकि हुज़ूर अकरम सल्लम अल्लाह ताला की तरफ से बमर्तबा नूर माबूस हुए थे. 5/15. आप सल्लम को खुदा ने चिराग रोशन बना दिया था. 33/46.
सिराज मुनीरा, राइट। अगर दुनिया का कोई चिराग फिल्मिसल जिंदा नातिक मतलब बोलवा वालों और दाना होता तो उसकी समात, विसारत, बसीरत और गोयाई कुव्वत नातिका भी नूर ही की होती। वो बड़ी आसानी से नूर को सुन सकता, नूर को जाहिर और बातिन में देख सकता, और वो जब भी बोलता तो सिर्फ और सिर्फ नूर अफशानी करता, यानी पुरनूर बातें करता, क्योंकि उसकी रोशन और पाकीज़ा ज़ात में माँ सवाए नूर के और कोई चीज़ न पाई जाती। ये हज़रत सल्लम ही की मिसाल दर मिसाल है। बस मालूम हुआ कि हुजूर पाक सल्लम को सिराज मुनीर कहने का मतलब यही है कि यकीनन हज़रत सल्लम सरतापा नूर थे, लिहाजा आप सल्लम के हवा से जाहिर व बातिन नूर ही थे, और आप सल्लम का कलाम हिकमत निज़ाम बसूरत कुरान और हदीस नूर ही था। તો એ જ જીપ આપણે ડિસ્કશન કરેલી ઉર્દુમાં વાંચ્યું એ કેમ કેટલા બ્યુટિફુલી શબ્દોના અંદર આપણને આ ચીજ સમજાવવામાં આવી છે કે કેવી રીતે એ પેગમ્બર પોતાના જમાના અંદર નૂર હતા. તો મકસદ શું છે કે આપણે આ વાંચી રહ્યા છીએ? મકસદ એ છે કે આપણે જાણીએ કે જે નૂરનો કોન્સેપ્ટ, જે નૂરની સમજ આપણે કોશિશ કરી રહ્યા છીએ શીખવાની, સમજવાની, એ એકચ્યુઅલી આપણે સમજવાનું કે પેગમ્બરના જમાના અંદર ઈ નૂર હતા, નૂરે મુજસ્સમ હતા, અને પેગમ્બરે આપણને એક દુઆ આપેલી. કઈ દુઆ? દુઆએ નૂર, અલ્લાહુમ્મા જઅલ્લી નૂરન ફી કલ્બી, કે આ નૂરની સમજ આપણે આપણા સોલ સાઇડ્સથી આપણને મળે, આપણે પોતે નૂરથી નૂરાની થઈ જાય. કેમ કે 16 ડિરેક્શન કાંઈ બાકી નથી બચતું, કોઈ ડિરેક્શન. અગર આપણે દુઆ કરીએ, દુઆએ નૂર વાંચીને, તો હર ડિરેક્શનથી આપણે નૂર મળશે, અને પછી કોઈ ડિરેક્શન બાકી જ નહીં બચશે. તો મતલબ શું થયું કે આપણે બી નૂરના જેમ ભરપૂર થઈ ગયા. તો પેગમ્બરની તાલીમાત જ્યારે આપણે લઈએ છીએ ને સમજીને લઈએ છીએ તો નૂરની જે હકીકત, મારિફત, જે શનાસી છે એ આપણને મળે છે, અને આપણે સહી તરીકાથી જે ઇમામ શનાસી છે, જે એકચ્યુઅલી પેગમ્બર શનાસીની અંદર સમાવેલી છે, આપણે એ સમજ મળે છે. પછી આ કિતાબ જે છે પ્રેક્ટિકલ સૂફિઝમ સ્પિરિચ્યુઅલ સાયન્સ, એના અંદર એકચ્યુઅલી પહેલી બી પ્રેક્ટિકલ સૂફિઝમ સ્પિરિચ્યુઅલ સાયન્સના અંદર જ છે મારા ખ્યાલથી. આ જે છે એ પેજ 102થી લીધેલું છે, અને આમાં બહુ ઇન્ટરેસ્ટિંગલી અલામા સાહેબ સમજાવે છે કે અગર તમને ચંદ્રાતનું આર્ટિકલ સાંભળ્યું હશે તો ચંદ્રાતના આર્ટિકલના અંદર પણ આ જ વાત હતી, યુએસએના અંદર એટલીસ્ટ, કે આ સુરાય નૂર, આયા નૂરની વાત કરેલી, કે આયા નૂરને કેટલી અલગ અલગ તરીકેથી સમજાવેલું છે. આયા નૂરને કેટલી અલગ અલગ તરીકેથી સમજાવેલું છે, કેમ કે એના અંદર મિસાલું ને મિસાલું મિસાલું જ છે. અને આ આયતની એટલી તારીફ છે કે ઇંતહા નહીં. પણ આપણે ખબર છે કે આયતના અંદર જે રાઝ છુપાવેલું છે એ શું રાઝ છે? મારો ઇમામ, કે ઇમામની ઇમામતનો રાઝ છે એ છુપેલું છે. તો આપણે એ વાત સમજીએ છીએ, પણ આજે આપણે કનેક્ટ કરીએ છીએ આ વર્ષના સાથે, જે કે આબી નૂરનો રેફરન્સ છે. તો આ વર્ષના અંદર જ્યારે આપણે જોઈએ છીએ તો આપણે વાંચીએ છીએ પહેલી ચીજ, અલ્લાહ નૂરુ સમાવાતી વલ અર્ઝ, કે ખુદા જે છે આસમાન અને જમીનનો નૂર છે, એના નૂરથી હર જગ્યા ઉપર રોશની થઈ રહી છે. તો એ નૂર જે છે એ કેવી રીતે છે? એ નૂર જે છે હિદાયતનું નૂર છે, જે એ ક્રિએટ કરેલું છે આપણા માટે. કેવી રીતે? એ પહેલે નફસે કુલ અને અકલે કુલ બનાવેલી, અને એ નૂરથી બધાયના આલમે શખ્સીના અંદર, આપણે બધા જે આજે છીએ દુનિયાના અંદર નફસે કુલથી બનેલા છે, કેમ કે અકલે કુલે નફસે કુલને બનાવેલું, અને નફસે કુલ જે કે યુનિવર્સલ સોલ છે, એનાથી બધી સોલ્સ બનેલી છે, આવેલી છે એનાથી. હવે આપણે બધાના અંદર એક પર્સનલ વર્લ્ડ છે, એક આલમે શખ્સી છે. તો એ લાઇટથી આ લાઇટ જે આપણા અંદર છે એનું કનેક્શન કેવી રીતે છે? સિરાજ મુનીરા. જે લોકો આ હિદાયતને લેશે એ લોકો એ રોશન ચિરાગને પામશે. કેમ કે આપણે કોઈ જુદા નથી યુનિવર્સલ સોલથી, આપણે કનેક્ટેડ છીએ, પણ એની સમજ, એની ઓળખ, એની આપણે મારિફત નથી. પણ જ્યારે આપણે ઇલ્મ લઈએ છીએ, એની હિદાયતને સમજીએ છીએ, તો સમજી શકીએ છીએ કે કેવી રીતે આપણે કનેક્ટેડ છે. અગેન એ જ કુરાનિક વર્ડ્સ કે વદાયન ઇલલ્લાહી બી ઇઝ નહીં વ સિરાજ મુનીરા, કે તમે દાવત આપી દો ખુદાના તરફથી, ખુદા બોલાવો. ક્યાં બોલાવો? ખુદાના ઇઝનથી. ક્યાં? સિરાજ મુનીરા, કે રોશન ચિરાગની તરફ બોલાવો.
તો આપણે જોઈએ છીએ આપણું કનેક્શન અકલે કુલ નફસે કુલથી થઈ જાય છે, કેમ કે હુદુદ દીનની સીડી છે એ સીડી છે, સીડીમાં કોઈ ઓલું ગેપ નથી, સીડી પગથિયા 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 ઉપર ચડે છે. તો આપણે આ ચીજને સમજીએ છીએ. પછી આપણે આ ચીજ જે છે એ આ કિતાબ પ્રેશિયસ ટ્રેઝરના અંદર મકામાત નૂર કે નૂરના અલગ અલગ દરજા, અલગ અલગ મકામ, અલગ અલગ સ્ટેશન છે. તો બહુ જ ઇન્ટરેસ્ટિંગલી અહીંયા અહીં સમજાવવામાં આવે છે કે કેવી રીતે પૈગંબરે આપણે જે ખાતમુલ અંબિયા હતા, ઠીક છે ને, કોઈ મુસલમાન ઇનકાર નહીં કરશે કે પૈગંબર જે હતા એ ખુદાના તરફથી આવેલા હતા અને ખુદા એને મોકલ્યું હતું. એ જ કજ્જા મિનલ્લાહ નૂરુમ વ કિતાબ મુબીન 5/15, રાઈટ, અને એ જ સિરાજ મુનીરા છે. અને આપણા પૈગંબર જે છે એ જ્યારે દુનિયામાં આવેલા હતા તો એના જેવા કોઈ નહીં, એ મહેબૂબે આલમ, ખુદાના પસંદીદા પૈગંબર, ખાતબુન નબીન, આખરી પૈગંબર, અને એ બધાના માટે રહેમત બનીને આવ્યા હતા. વમા અરસલના કૈલ્લા રહેમત લિલ આલમીન 21/107. હવે આપણને યાદ હોવી જોઈએ, કેમ કે આ બધા આપણે જિકર કરીએ છીએ તો જિકરના સાથે રેફરન્સીસ બી આપણે યાદ હોવા જોઈએ કે પૈગંબર જે હતા એ બધાના માટે રહેમત બનીને આવ્યા હતા. તો એ રહેમત ક્યાં ફોર્મમાં હતી? શું એનું નામ શું? સિરાજ મુનીરા. અને એ નૂરનો મકામ છે જે આપણે જે લોકો હિદાયતને ફોલો કરે છે એ લોકો એ નૂર સાથે પૂગી જાય છે. તો મને ઉમ્મીદ છે કે આપણે કનેક્શન જોઈ શકી રહ્યા છીએ અને સમજી શકી રહ્યા છીએ. પછી અહીંયા બહુ બ્યુટિફુલી આપણને મકામાત બતાવી દીધા છે કે જો નૂરના 4 દરજા છે. સૌથી પહેલે જે છે એ ખુદાના નૂર છે, જે સિમ્બોલિકલી આપણને આયા નૂરના અંદર સમજાવવામાં આવે છે. અલ્લાહ નૂરુ સમાવાતી વલ અર્ઝ. પછી સિમ્બોલિકલી એના અંદર આપણે ઇમામે જોયા છે, પણ ખુદાના બારામાં કહેવામાં આવે છે કે ખુદાનો નૂર જે છે આસમાન અને જમીનના અંદર છે. પછી જે વર્ડ્સ આપણે આજે વાંચી રહ્યા છીએ, સિરાજ મુનીરા, પૈગંબર નૂર છે. પછી કજ્જા મિનલ્લાહ કિતાબુન નૂરુમ વ કિતાબ મુબીન. આ આયત જે છે એ ઇમામના નૂરના માટે લેવામાં આવે છે, ઠીક છે ને, આપણે એ સમજાવવામાં આવે છે. પછી 57/28, માફી, 57/28 છે, એ બી ઇમામના નૂરના માટે લેવામાં આવે છે. પછી મોમિનના માટે પણ એ સૂરે હદીદની 12. તો જે 57/28 છે ને 57/12 છે એ આપણે હજી કરી નથી, કેમ કે આપણે કરશું, આપણે હજી 33 ચેપ્ટર ઉપર છીએ. પણ મકસદ અહીંયા સમજાવવાનું એ છે કે આપણે આજે ઘણી બધી વાત પૈગંબરના નૂરના બારામાં કરેલી કે એ સિરાજ મુનીરા હતા, એ એક નૂરનો મકામ હતો. પણ આજે આપણા પાસે પૈગંબર તો નથી, પેલો ઇલ્મ આપણે સાથે છે. પછી પૈગંબર પોતાના જમાનાના અંદર ગદીરે ખુમના અંદર દાવતે ઉશીરાના અંદર મૌલા અલીની ઇમામતનું અનાઉન્સ કરી ગયા. તો ઇમામતનો સિલસિલો ચાલે છે. પણ આ હકીકી ઇલ્મ આપણને સમજાવે છે કે પૈગંબરના નૂરના બાદ, ઇમામના નૂરના બાદ મોમિનનું નૂર પણ છે. મોમિનનું નૂર પણ છે અગર આપણે ઇલ્મ રાખીએ છીએ, સમજીએ છીએ. તો જ્યારે આપણે એ ચેપ્ટર પર પૂછશું તો આપણે વધારે ડિસ્કસ કરશું આ ચીજને. તો પછી આજે આપણે કન્ક્લુડ કરીએ. અલ્હમ્દુલિલ્લાહ આપણે આ વર્ડ્સને બરાબર સમજી લીધું, શીખી લીધું કે વદાઈ અનિલ્લાહી બીઝ નહીં વ સિરાજ મુનીરા, કે ખુદાના હુકમથી એના તરફ બોલાવો કે તમે રોશન ચિરાગ છો. તો મને ઉમ્મીદ છે કે આ બધું ડિસ્કશન આપણે ઘણું બધું આજે રિવ્યૂ કર્યું એકચ્યુઅલી. પણ મકસદ એ છે કે આપણું કોન્ફિડન્સ વધે ઇલ્મના અંદર, કેમ કે આપણે જેટલી ચીજો શીખી રહ્યા છીએ એનું મકસદ એ છે કે આપણે ઇલ્મમાં વધારે ને વધારે સારા થતા જાય. તો આપણી જિકર, આપણી રિયાઝત જે આપણે કરી રહ્યા છીએ એનાથી આપણે ઇલ્મના અંદર જે આપણી સમજ છે, જીપના ઉપર જે રેફરન્સીસ છે એ બરાબર આવે અને આપણે એને એક્સપ્લેન કરી શકીએ. રિમેમ્બર કે જ્યારે આપણે આ વધારે ને વધારે પ્રેક્ટિસ કરીએ છીએ તો જ આપણે પરફેક્શનના તરફ જઈએ છીએ. સ્ટ્રગલ ઇઝ ધ ડ્યુટી ઓફ મેન. આપણે સ્ટ્રગલ કરવાનું છે, મહેનત લેવાની છે, પછી મૌલા જે છે એ આપણને નવાઝ છે. અલ્હમ્દુલિલ્લાહ. તો અહીંયા આપણે રોકીએ. કોઈના પાસે કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કરી શકો. કોઈ ક્વેશ્ચન નથી આજે? એમાં જેટલા ક્વેશ્ચન્સ જે અમુક જે છે એને તમે આન્સર કરી ચૂકેલું છે, એટલે ઓટોમેટિકલી એ ક્વેશ્ચન્સ જે છે એ જેટલા બી સવાલો છે એમાં જવાબ તમે બિના પૂછે તમે કહી દીધું છે. એટલે ઓટોમેટિકલી અનેક સવાલો એવા છે કે જેના આન્સર અને જવાબ મળી ગયા.
તમારા આ તમે જે ઇલેબોરેટ કર્યું અને તમે જે આ વિગતમાં બોલ્યા એનાથી ઘણું ઇન્ફોર્મેશન મળી ચૂકેલું છે. અને માશાલ્લાહ તમે જે રીતે આજે અલ્હમ્દુલિલ્લાહ તમે જે રીતે આજે એવું સમજાવ્યું બધાને જમાતને કે દાઈનો મતલબ શું, અને મૌલાના શાહ કરીમ અલૈહિસ્સલામ મુબારકે ફરમાવ્યું છે અને મુબારકથી કે આપણે બધાય દાઈ છે. તમારી વાત આ બિલકુલ રાઈટ છે. તમે બી દાઈ છું ઇમામના, હું પણ દાઈ છું ઇમામનો. હું જમાત ખાતે હમણાં આવ્યો, તમારો પ્રોગ્રામ લાસ્ટ વીક બી, લાસ્ટ ટાઈમ બી અને આ વખતે બી ખાતા હું જોઉં છું, એટલે હું પાર્ટિસિપેટ નથી કરી શકું કારણ કે મોઢામાં ખાવાનું છે. અલ્હમ્દુલિલ્લાહ જમાત ખાતે હમણાં જ આવ્યો હું યુકેમાં છું. અને કહેવાનું એ છે કે જે દાઈ બનાવ્યા છે તો આપણી મતલબ જે છે દાઈનો એ સમજવું જોઈએ. અને સાથે એક ફરમાની એવી છે કે જેટલું બી અને આ લાઝમી છે અને ફરજિયાત છે હરેક ઇન્સાન ઉપર, હરેક મુસલમાન ઉપર, કે અગર આપણે જેટલી બી વસ્તુ કાંઈ જાણતા હોય, થોડામાં થોડી બી જાણતા હોય, તો એનું ઇલ્મ, સાચો ઇલ્મ, એક્યુરેટ અને પ્રિસાઇઝ, એનો પ્રચાર કરવો જોઈએ. પ્રચાર મતલબ એ કે એનું છે ને ફેલાવવું જોઈએ. ત્યારે મૌલાના શાહ કરીમ અલૈહિસ્સલામનું ફરમાન મુબારક છે, ડુ નોટ યુઝ ઇલ્મ, નોલેજ ઇન અ મીન સેલ્ફિશ મેનર. મતલબ એ થયું કે નોલેજ એ નૂર છે, રિલિજિયસ નોલેજ એ નૂર છે અલ્લાહનો. એ જે આપણને મોલાએ આપ્યું છે અલ્લાહના હુકમથી, એ આપણા પાસે છે, આપણી ફેમિલી પાસે છે અને જમાત, કુલ જમાત વાસ્તે છે. થેન્ક યુ. તમે છે ને ખાવાનું ખાઓ. શુક્ર મોલા ફોર યોર અલ્હમ્દુલિલ્લાહ. પાર્ટિસિપેશન. આબિદા થેન્ક બેને યુ. હાથ ઉપર કરેલું છે. જી આબિદા. ઓકે. या अली में समझ વાલી મદદ. मुझे उर्दू में बोल सकती हूँ, राइट? गुजराती नहीं आती है मुझे. બિલકુલ. So at present time there is no hudud din, right? જી सारी जो everything is merged in मौला. જી जो कायम और दायम इमाम है उसके अंदर सब चीज़ मर्ज है, राइट? सो हम लोग को जो अपने को जो हाजिर इमाम जो सॉरी करीम शाह ने जो अपने को टाइटल दिया था दाई का, जिस डायमंड जुबली के टाइम पे, सो सो मैं ये कहना चाह रही हूँ कि तो अगर आप इल्म में हैं और अगर आप इल्म की तरफ जा रहे हैं and you are striving to acquire knowledge, does that mean that you have started to work on becoming a dai? ऑफ कोर्स. Eh, तो आबिदा एक सीढ़ी है ना, सीढ़ी पे चढ़ रहे हैं. Right. जब Uh-huh. आप एज एक्सेप्ट करते हैं कि आपको इल्म सीखना है, राइट, तो जब Mm-hmm. आप इल्म सीखने की कोशिश करते हैं तो आप मुस्तजीब की सीढ़ी पर आते हैं. Yeah. तो इसका मतलब ये हुआ अबिदा कि आई कैन टेल यू कि आपने जो है वो हुदूद दीन के सारे लेक्चर्स जो कि कुछ हैं नंबर्स में, वो Mm-hmm. सारे शायद नहीं सुने हैं. Mm-hmm. मेरी गुजारिश होगी आपसे कि आप उन लेक्चर्स को सुने, क्योंकि शुरू में बहुत आसान तरीके से, फिर हाई लेवल सब चीज़ें एक्सप्लेन की हुई हैं, इंग्लिश में भी हैं, गुजराती में भी हैं. तो बहुत फ़ायदा होगा अगर आप सीखेंगे. तो शॉर्ट में आपके सवाल का जवाब ये कि जब हम इल्म लेना शुरू करते हैं तो हम जो है वो हकीकी तौर पर मुस्तजीब बनते हैं. हकीकी तौर पे हम स्टूडेंट बनते हैं, लेकिन जो दाई का दर्जा है वो तो ऊंचा दर्जा है. Right. वहां पर पहुंचना है, राइट. तो हम गरीब जो है वो मेहनत करेंगे तो पहुंचेंगे ना, वरना तो दाई कहाँ और हम कहाँ, किस खेत की Mm. बकरी हैं हम, राइट. Mm. तो मुस्तजीब हैं जिनको मेहनत करके वहां पहुंचना है. નિયમ आप સાહેબ जी એમાં સાહેબ એ જરાક મને હજી વધારે સમજાવો ને. આ 33-46 કે છે, the one who invites to Allah by his permission and an illuminating lamp. Illuminating lamp હું સમજી ગઈ, but one who invites to Allah by his permission, so एक्चुअली is it me? નો, પેગમ્બરની વાત કરી છે, પેગમ્બરની વાત કરી છે એકચ્યુઅલી. પણ શબ્દ દાઈના આપણે અલગ અલગ માયના ડિસ્કસ કરેલા કે પેગમ્બરજી હતા એ હકીકતના તરફ, પેગમ્બર નૂર હતા પોતાના ટાઈમ ઉપર, અને એ બધાને દાવત આપતા હતા નૂરના તરફ. તો એ નૂર કોણ હતું? નૂર ઇમામ હતા. ઠીક છે ને. એ ટાઈમ ઉપર એ જમાના અંદર ઇમામતની ઝહુરાત થવાની હતી, તો એ ઇમામ દાવત દેતા હતા કે આ ઇલ્મ તરફ આવો, ખુદાની વાત, ખુદાનો ફરમાન માનો, જે કુરાનના અંદર ખુદા બધી દાવત કે ગાઈડન્સ આપતા હતા એ લ્યો. અને પછી જ્યારે ઇમામનો ટાઈમ આવ્યો, ઇમામની ઝહુરાત જ્યારે ગદીરે ખુમના અંદર થઈ ગઈ, તો ઇમામના તમે ફરમાન બરદાર થઈ જાઓ. અને દીને હકના માટે પેગમ્બરે કેટલી જંગો પર કરી, રાઈટ.
તો પૈગંબર કહે છે ને કે હું એ જંગ તંઝીલ ઉપર કરી કે ખુદાનો હુકમ માનો અને મારા બાદ જે છે એ જે જૂતાને સીવે છે કાશિફુન નહલ એ તાબીલ ઉપર જંગ કરશે અને એ કોણ હતા? એ મૌલા અલી હતા. તો મકસદ અહીંયા એ છે સમજાવવાનું કે નૂરના અલગ અલગ મકામ છે. આપણે ખુદાને બી નૂર જાણીએ છીએ, ખુદા નૂર છે, એ તો આસમાનનો નૂર છે, જમીનનો નૂર, ખુદા હર જગ્યા છે, ખુદા છે. પણ આપણે ખુદાને કેવી રીતે જોઈએ? તો આપણે એ ચીજ સમજીએ કે ખુદા ઝહૂર થાય છે દુનિયાના અંદર. તો એ કેવી રીતે ઝહૂર થયો? પૈગંબરની ફોર્મના અંદર. અને આ જમાનો ચૂંકે ઇમામતનો જમાનો છે તો ઇમામના ફોર્મ ઉપર જે છે એ ઇમામ આપણા પાસે જાહેર અને હાજર અને મોજૂદ ઇમામ છે. તો કહેવાનો મકસદ એ છે. અને આગળ જ્યારે આપણે લેસન વધારે આગળ વધશું તો મોમિનનો બી નૂર છે. તો કહેવાનો મકસદ કે જે લોકો આ સીડી ઉપર છે ને, જે લોકો આ સિરાતે મુસ્તકીમના રસ્તા ઉપર સમજે છે અને સમજીને ચાલે છે, એ લોકો બધા તરફથી એ લોકો નૂરમાં શામિલ, નૂરની રસ્સીને પકડી લે છે, નૂરમાં આગળ વધી જાય છે. આ વર્ષના અંદર સ્પેશલી આપણે પૈગંબરના બારામાં બતાવવામાં આવ્યું કે પૈગંબર સિરાજ મુનીરા હતા, એ રોશન ચિરાગ હતા. પીર નાસિર ખુસરોના જમાત જે છે એ રોશન ચિરાગની સેરેમની મનાવે છે અને આપણે એવું લાગે કે આ લોકો શું કરે છે. પણ અગર આજે આપણે આ વર્ષને સમજીએ તો રોશન ચિરાગની સેરેમનીમાં આપણે બધાએ હિસ્સો લઈએ. કેમ કે આપણે સમજશું કે કેવી રીતે આ ઇમામ હીની વાત થઈ રહી છે કે પૈગંબર પોતાના જમાનાના અંદર રોશન ચિરાગ હતા, એના બાદ પછી ઇમામ હતા. તો આ જે સિરાજ મુનિરાની જે વાત થઈ રહી છે, ઇમામના નૂરની વાત થઈ રહી છે. ઠીક છે? હા, સમજ પડી ગઈ. એટલે ઈ તો એનો મીનિંગ કે શાહ કરીમ તો બહુ રહેમત ઉતારી અમારા ઉપર કે અમને એક્ઝેક્ટલી, દાઈની ટાઇટલ આપીને કે તમો કરો તો તમો બી મારા જેવા થઈ શકો. બિલકુલ. આમીન. આમીન, યસ. પણ આ એક ચીજ એ બી છે ને કે જ્યારે આપણે આ મોટા મોટા શબ્દ બહુ કેરલેસલી, હું કહું કે આવી જરા આગળ આપણે લઈ લઈએ ને મોઢા પર, તો એનું નુકસાન છે. કેમ કે આ શબ્દોને બહુ આજીજીના સાથે બહુ ધ્યાનથી, જેવી રીતે તમે કીધું કે મૌલા આપણા પર ઘણો મહેરબાન છે અને બહુ રાજી થયો કે આપણે આ ટાઇટલ આપ્યું, તો પછી મૌલાથી આપણે દુઆ કરી કે મૌલા કે અમને તો એવી કાબલિયત બી આપજે કે તારી દુઆશીઝને અમે પૂરું અમલ કરી શકીએ, મહેનત કરીને એના પર પૂરા એના પર શું કહેવાય છે એના મુતાબિક એને એકચ્યુઅલાઇઝ કરી શકીએ. રાઈટ? સો યસ, આમીન. આમીન. અલ્હમ્દુલિલ્લાહ. યસ, બિલકુલ. Thank you. Thank you, Niamat Saida, for the beautiful session. We have some questions. There is a direct question. Yali Madad, please tell us more as to how we can participate during the Didar through Khayal in UK. Just sitting in Ibadat at the time when Imam is in the hall with the Jamaat. Please advise. Alhamdulillah, beautiful question. તો રિમેમ્બર કે આ દીદારનો જે ક્વેશ્ચન છે, દીદારના હવાલાથી એક પૂરું એક લેક્ચરનું આખી એક કડી બનાવેલીને તૈયાર કરેલી છે. હું મુમતાઝને જ રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ તમે શેર કરો બધાના સાથે, તો આ બધી ચીજો રિવ્યૂ કરી શકીએ. કેમ કે રિમેમ્બર કે આપણે આ જ્યારે ઇમામના દીદાર યુએસએમાં થયા તો આપણે સ્પેશિયલ સેશન કરેલા હતા આ ચીજો ડિસ્કસ કરવા માટે. તો મને ઉમ્મીદ છે કે તમે જે છે ને એ લેક્ચરને સાંભળશો તો તમે તમારો સવાલનો જવાબ મળી જશે. થેન્ક યુ ફોર આસ્કિંગ. Yeah, I've shared it and I've shared it again. Share it on the WhatsApp group too. And there's another question. Very nice, Yalimadat, very nice lecture. Thank you so much. Although we know the personal world, inner world, by listening to the lectures related to the personal world, we still have to understand in simple ways to help understand our children. In easy language, does our heart represent the personal world? If not, then what is the difference between the personal world and the heart? બ્યુટિફુલ ક્વેશ્ચન એકચ્યુઅલી. તો તમે બિલકુલ રાઈટ છો જ્યારે તમે કહો છો કે પર્સનલ વર્લ્ડને કેવી રીતે સમજે. રાઈટ? તો અગર તમે બચ્ચાઓને સમજાવો છો તો ધીસ ઇઝ બ્યુટિફુલ કે તમે કહો કે આપણા દિલના અંદર ઇમામ છે, દિલના અંદર સારા ખ્યાલ હોવા જોઈએ, દિલના અંદર ખરાબી ન હોવી જોઈએ. દેટ ઇઝ અ બ્યુટિફુલ બિગનિંગ. રિમેમ્બર કે આપણે ડિસ્કસ કરી રહ્યું છે કે જ્યારે આપણે કલ્બની વાત કરીએ છીએ તો કલ્બના ઝાહિરી તौर પર માના જે સમજે છે માણસો એ દિલ છે, પણ હકીકતના અંદર કલ્બ જે છે દિલ નથી, ઇન્ટેલેક્ટ છે.
પણ એક બચ્ચાના માટે હજી એની ઇન્ટેલેક્ટ હજી ડેવલપ થઈ રહી છે, દિલ જ બધું છે. દિલના અંદર ઇશ્ક, ભાવના, મોહબ્બત અને સ્પિરિટ ઓફ આસ્કિંગ ક્વેશ્ચન, ઇન્ક્વાયરી કરવાની કે આ શું કામ, આ કેમ, આ કેવી રીતે. અગર એ હેબિટ છે તો ઇન્શાલ્લાહ તાલા જ્યારે એ લોકો જવાન થશે તો એ પોતે ઇલ્મ હાસિલ કરશે અને ત્યારે એ લોકો સમજી જશે કે દિલ, દિમાગ બધું મળીને જ્યારે આપણે અમલ કરીએ છીએ, ફરમાનબરદારી કરીએ છીએ, હકીકી કમ્પ્લીટ ફરમાનબરદારી કરીએ છીએ, ત્યારે જ આપણે આ બધી ચીજોને સમજી શકીએ છીએ. તો તમારી આ અપ્રોચ જે છે એ બહુ સારી છે. અને ઓફકોર્સ બચ્ચાઓને તમે અગર પર્સનલ વર્લ્ડ કહો કે તમે આલમે શખ્સી કહો, હાઉ વુડ યુ એક્સપ્લેન દેટ? તમે નથી. અડલ્ટ સ્ટ્રગલ કરે છે તો બચ્ચાનો સવાલ જ નથી પેદા થતો. પણ આ એક ચીજ છે જે આપણે પણ પોતે જે એક રિયલાઇઝેશન થાય છે ઇલ્મમાં આહિસ્તા આહિસ્તે પગથિયા ચડવાથી, કે આ અંદરનો જે વર્લ્ડ જે મૌલા અલી ફરમાવે છે, ઇમામ જાફર સાદિકે બતાવેલું આપણને, એ શું વર્લ્ડ છે એની સમજ આહિસ્તા આહિસ્તા પડે છે. જ્યારે ઝિકરની રોશની પોતાના અંદર થાય છે, ઇબાદતની રોશની અંદર થાય છે, ઇલ્મના મોતી જ્યારે અંદર જાય છે, એનું પાણી જ્યારે અંદર જાય છે, ત્યારે એની સમજ આવે છે. એના વગર સમજ નથી આવી શકતી. પણ બચ્ચાઓ માટે બહુ આસાન છે. તમે દિલની વાત કરો, કાંઈમાં ખરાબી નથી. Beautifully explained, Niamat Sada. Friends, any friends would like to come and share a reflection or have any other questions, please come forward. Karima Saiba has posted all the Quranic verses that we did today. મને ઉમ્મીદ છે કે ઘણું બધું રિવ્યૂ થઈ ગયું છે અને આપણે ઝિકરના સાથે હવે કનેક્શન કરી રહ્યા છીએ, તો કેટલું બધું આઈ હોપ કે જે લોકો રેગ્યુલરલી આવે છે, સમજે છે, એ લોકોનું કોન્ફિડન્સ, એ લોકોની સમજ બહુ સ્ટ્રોંગ થઈ રહી હશે. કેમ કે આપણે રિયલી મારા ખ્યાલથી આજે જે નૂરની જે ક્લાસ છે, આઈ થિંક 65th લેક્ચર છે આ આપણી નૂરની સિરીઝનો. સો આપણે કેટલી વખત રિવ્યૂ કર્યું, ડિસ્કશન કર્યો, તો આપણે પાક્કા થઈ જવું જોઈએ આ ઇલ્મના અંદર હવે. અલ્હમ્દુલિલ્લાહ. Shukr alhamdulillah. And also it's such a pleasure to recite all the zikrs, which are Quranic verses. And it is so, it's like an aha moment. Oh, I know this Quranic verse, and, saying it as an askar. It's really beautiful. Any questions, friends? There's a follow-up question. For adult learners, how can we help them understand? Is it a matter of experience? If yes, then can you share some rough idea that how would personal world look like? Look like? Yeah, that's what That she has to be observed, for sure. That has to be observed. But I can tell you, I understand, હું સમજી શકું છું the struggle, પણ પર્સનલ વર્લ્ડ બિગનિંગના અંદર અગર આપણે જોઈએ તો ઇલ્મથી એક એક્સેપ્ટન્સ છે કે એક દુનિયા છે મારા અંદર, ઇલ્મથી સમજવાની. જેવી રીતે હું હંમેશા ગિનાનું રેફરન્સ દઉં સમજાવવા માટે, કે જેવી રીતે આપણા પીરે કીધું, રોમે રોમે મારો શાહ વસે. તો રોમ રોમ કોઈ જેને ઇલ્મ નહીં હશે એ કહેશે કે મારા જે સ્કિનના અંદર પોર્સ છે, એની વાત થઈ રહી છે. પણ એક ઇલ્મવાળો મોમેન્ટ હશે એ કહેશે કે હર પોરના અંદર જે રૂહ છે ને, અને રૂહના અંદર જે zikr થાય છે એ મારા ઇમામના નામનો થાય છે zikr. રોમે રોમે મારો શાહ વસે, કેમ કે રોમ રોમના અંદર રૂહ છે, આપણી એક રૂહ નથી. જે પર્સનલ વર્લ્ડની સૌથી મોટી રિયલાઇઝેશન, જે નોલેજ છે ને એ છે કે આપણા અંદર એક રૂહ નથી, મિલિયન્સ એન્ડ ટ્રિલિયન્સ ઓફ સોલ્સ વી હેવ, રાઈટ. અને અગર તમે નાચીઝના લેક્ચર બુક ઓફ હિલિંગના બરાબર સાંભળો છો તો આપણે જે વાત કરેલી કે ડ્યુરિંગ સ્લીપ, નિંદરના અંદર પણ આપણી અમુક જે થાકેલી, આખા દિવસની થાકેલી જે સોલ હોય છે એને કાઢી નાખવામાં આવે છે અને ફ્રેશ સોલ દેવામાં આવે છે. એવરી રાત સોલ્સનો એક્સચેન્જ થાય છે. તો હવે આપણે એક મિસાલ લઈએ, મિસાલ લઈએ કે તમે આ ઘડી ઘડી આ ક્વેશ્ચન કરી રહ્યા છો અને મને યાદ છે કે તમે પહેલે બી કર્યું છે આ ક્વેશ્ચન. તો લેટ્સ ટેક એન એક્ઝામ્પલ આપણે લઈએ, ઠીક છે, કે એક કોલોની છે કે એક સિટી છે કે એક કન્ટ્રી છે અને એની જે એન્ટ્રી પોઈન્ટ છે એમાં દરોગા બેઠેલું છે. અને એવરી ટાઈમ આપણે જોઈએ છીએ કે ભાઈ દરોગા ચેક કરે, કસ્ટમ છે કે જે ચેક કરે કે તમે એન્ટ્રી, તમે આ કન્ટ્રીમાં તમે આ તાલુક રાખો છો, નથી રાખતા, તમે આવો કે જાઓ છો. અને જ્યારે તમે લુક કરો એ કન્ટ્રીના અંદર તો કેટલી બધી પોપ્યુલેશન છે, આટલી બધી પોપ્યુલેશન છે.
હવે મિસાલ કરો કે જે આપણે ફિઝિકલી છે એ એક કન્ટ્રી છે અને બધી રૂહો આપણા અંદર છે, બધી રૂહ, આટલી બધી પોપ્યુલેશન આપણા અંદર છે. હવે આ બધી પોપ્યુલેશનના જે રાજાજી છે એ આપણે છે, ઠીક છે ને. અને આપણે એ સમજાવવામાં આવે છે ઇલ્મના અંદર કુરાનથી કે જ્યારે આપણે સૂઈએ છીએ તો એવરી નાઇટ રૂહોને, જે થાકેલી રૂહ હોય છે એને કાઢવામાં આવે છે, કન્ટ્રીથી બહાર કાઢવામાં આવે છે અને ન્યૂ એન્ટ્રી આપવામાં આવે છે કે આપણે જે છે ને એ ફ્રેશ, જ્યારે આપણે ઉઠીએ તો આપણે ફ્રેશ ઉઠીને બીજા નવા દિવસ માટે, નવા દુનિયાની કામના માટે આપણે રેડી હોય. અગર આપણે આરામ નથી કરતા તો એ સોલ્સનો એક્સચેન્જ નથી થતો. તો સૌથી મોટી જે પહેલી અન્ડરસ્ટેન્ડિંગ છે કે જ્યારે આપણે કહીએ છીએ ને હું, તો આપણે સમજીએ છીએ કે એક હું, આઈની એક સોલ છે, પણ એક સોલ નથી આપણા અંદર, આખી દુનિયાની સોલ છે આપણા અંદર. તો જ્યારે આ રિયલાઇઝેશન થાય છે ને તો તરત જ જે વર્ડ આવશે એ વર્લ્ડનો આવશે, આખી દુનિયા, કોન્સેપ્ટ ઓફ વર્લ્ડ. બટ ધીસ વર્લ્ડ ઇઝ વિધિન મી, પર્સનલ વર્લ્ડ. હવે એની મિસાલ હવે તમે લ્યો કે આપણે કહીએ કે આ એક કન્ટ્રી છે અને કન્ટ્રીના એક જગ્યા પર ફસાદ થઈ ગયો, ઝઘડો થઈ ગયો અને મુશ્કેલ થઈ ગઈ. તો એ એક જગ્યા પર મુશ્કેલ થઈ તો આખી કન્ટ્રીના અંદર હોવાટી મચી ગઈ કે ભાઈ અહીંયા તો આ જગ્યા પર કાંઈક મસલો થઈ ગયો, કોન્ફ્લિક્ટ થઈ ગયો, બીમારી થઈ ગઈ, મુશ્કેલ થઈ ગઈ. હવે પોતાના બદનની મિસાલ લ્યો કે કોઈને પગમાં લાગી ગયું, ફ્રેક્ચર કે એક્સિડન્ટ કે કાંઈ બી થયું, કે હાર્ટના અંદર કોઈ પ્રોબ્લેમ થઈ ગયો, કોઈ બી ઓર્ગન લીધું અને બીમાર થઈ ગયું છે, આખું બદન બીમાર થઈ જશે. ચીજ એક ખરાબી આવી એક જગ્યા પર, પણ આખું બદન ઇન્ફ્લુઅન્સ થઈ જશે. પણ પ્રોબ્લેમ તો ખાલી એક અંગૂઠા અંદર, પગના અંદર છે, આખા બદનને તો કાંઈ બીમારી નથી, પણ એક અંગૂઠાનો અસર, એના દર્દનો અસર આખા બદન ઉપર થશે. એવી રીતે જ્યારે આપણે બચ્ચાઓને સ્પેશિયલી સમજાવીએ છીએ કે દિલના અંદર એક ખરાબ ખ્યાલ આવે, કોઈના માટે હસદનો ખ્યાલ, કોઈના માટે એવું ખ્યાલ કે અમે તેનાથી સારા છીએ, રાઈટ, આવા કોઈ ખ્યાલ આવે તો તરત જે છે એ દિલના અંદર એવું થયું કે ખરાબ ખ્યાલ આવ્યું, તો એ ખરાબ ખ્યાલની જે મિસાલ છે એ બીમારી, એક કોન્ફ્લિક્ટ, એક શૈતાનની બાજી, કોઈ બી તમે ચીજ નામ આપો એ આવી ગયું. તો દિલના અંદર જ્યારે ખરાબ ખ્યાલ આવ્યો તો આખા વર્લ્ડના અંદર એનું અસર થયું. હવે મગજના અંદર ખરાબ ખ્યાલ આવશે, ફાલતુની સોચ આવશે ને આ બધી રૂહાની બીમારી છે. પણ એક જગ્યા ઉપર થયું એનું અસર આખા તન ઉપર, બદન ઉપર થઈ જાય છે, અંદર રૂહ ઉપર થઈ જાય છે. આ બધી મિસાલો છે ને, એ મિસાલોથી મને ઉમ્મીદ છે કે તમે સમજી શકશો કે એક વર્લ્ડ છે આપણા અંદર, એક વર્લ્ડ છે. અને એ વર્લ્ડની જ્યારે ઇમામ સુલતાન અહમદ શાહ પોતાના બેતુલ ખ્યાલના ફરમાન અંદર ફરમાવે છે કે એક ગામના બે રાજા ન હોય, તો ગામ જે છે, વોટ ઇઝ દેટ ગામ? દેટ ઇઝ પર્સનલ વર્લ્ડ. હવે એક ગામ છે પર્સનલ વર્લ્ડ, જેને તમે દીનના રસ્તા પર ચલાવવાની કોશિશ કરો, પણ નફ્સ જે કહે છે કે નહીં નહીં નહીં, તમે તો મારી જ ગુલામી કરો. તો મોલા ફરમાવે છે કે એક ગામમાં બે રાજા ન હોય, કે ક્યારેક આપણે એવી રીતે કહીએ અમારા દિલ એમ આ થતું હતું, પણ છે ને મગજ કહેતું હતું કે મને આમ નહીં કરવાનું, તો બે પુલ થઈ ગયા ને, પુલ થઈ ગયા. તો આ બધી મિસાલો છે ફોર અસ ટુ રિયલાઇઝ that there is world in there. પણ એની આ બધા પોઈન્ટ્સ છે તમારા માટે સમજવા માટે કે there is a world, રાઈટ. પણ એનું એક્સપિરિયન્સ, એની સમજ જે છે ને, જેવી રીતે આપણે સમજવામાં આવ્યું કે જ્યારે આપણે ઇલ્મુલ યકીનને લઈએ છીએ, ઇલ્મ હાસિલ કરીએ છીએ ને, તો પછી આપણે આલમે ખ્યાલ, ધી વર્લ્ડ ઓફ ઇમેજિનેશન અંદર જઈએ છીએ. અને ઇમામ સુલતાન મહમદ શાહનો હુકમ આપણા ઉપર કે તમે 2 કલાક ખ્યાલ કરો. તો ખ્યાલ કેવી રીતે કરવાનું? ઇલ્મના સાથે. આ જ્યારે આપણે ઇલ્મ વાંચીને સમજીએ તો આપણી ખ્યાલના અંદર એ સમજ પડે છે કે કેવી રીતે આખી દુનિયા મારા અંદર છે. વગર ઇલ્મે આ ખ્યાલ આગળ વધી જ નથી શકતું, તરક્કી કરી જ નથી શકતું. તો કોઈ એમ સમજે કે હું જે છે આ ચીજને સમજી જાઉં, તમે મને સમજાવી દો લેક્ચરના અંદર, હું નથી સમજાવી શકતી. અને કોઈ તમને બહુ સારા શબ્દોથી સમજાવીને સેટિસ્ફાય કરે, તમે ઇમ્પ્રેસ થઈ જાઓ, કેરેઝમેટિક સ્પીકર્સ હોય છે ને, તમે એક વાત કરો, તમે સમજી જાઓ, તમે લાગે કેટલું સારો જવાબ દીધો. બટ ઇટ ઇઝ નોટ યોર અર્નિંગ, લેટ મી ટેલ યુ દેટ. અને એ જ હવાલાથી આઈ થિંક આજકાલ જે લેક્ચર સાંભળવાનું એક
એટીટ્યૂડ, એક ચીજ આવી ગઈ છે, કલ્ચર ઓફ જસ્ટ લિસનિંગ, અને પોતાનો અભ્યાસ, પોતાનું ઇલ્મ, પોતાની મહેનત નથી કરવાની, તો એમાં આ જે ક્વેશ્ચન છે ને, ક્લેરિટી કેવી રીતે આવશે? કેમ કે એક હદ સુધી આપણે સાંભળવાનું છે, પણ જે બીજી જે લેવલ છે એમાં પોતાની મહેનત, રિયાઝત લેવાની જ છે. તો જે લોકો પોતે મહેનત, ઇલ્મ નથી વાંચતા, હાજરી ઇમામના કરંટ ફરમાન, આ જોમાના ફરમાન કે તમે કિતાબો ઉપાડો અને તમે વાંચો, તો કેટલા છે અહીંયા જે કિતાબો વાંચે છે? અને સ્પેશિયલી અગર આપણે ઇમામ શનાસીનો કોર્સ કરી રહ્યા છીએ, તો કેટલા છે જે લોકો ઇમામ શનાસીની કિતાબ વાંચી રહ્યા છે? તો જ્યારે આવી રીતે અગર આપણે પોતા પર મહેનત નથી લેતા, તો પછી આપણે કેવી રીતે આ ચીજોને લાઈક કોમ્પ્રિહેન્ડ કરી શકશું, સમજી શકશું? હું નથી કહેતી કે તમે નથી સમજી રહ્યા, તમે સમજી રહ્યા છો મારી વાતને, પણ થોડીક વાર એ પકડમાં આવશે, પછી નીકળી જશે હાથે. એ તમારા સાથે સ્ટે નહીં કરશે, કેમ કે સ્ટે કરવા માટે જે આલમે ખ્યાલના અંદર જે તરક્કી જોઈએ છે એ થઈ નથી. તો મને ઉમ્મીદ છે કે આના પર તમે વિચાર કરશો, પણ આઈ હોપ કે દેટ આઈ આન્સર્ડ યોર ક્વેશ્ચન ટુ. Thank you, Niyamat Sahaba. Beautifully explained. There is Hazrat Ali alayhi salam's quote also, the whole macrocosm is within you, which has been posted. And some Gnani courses also has been posted. Chaitanya Purush Avinash Karini Dekho Ji, Haratama Karo Abhiyasa. The other Gnanas, A.G. Prem Patan Raja Manashuddha. Yeah, exactly. કે મન રાજા હોય તો એમાં આગળ ન વધે. I would like to read this, Mumtaz, with your permission. Yes, please. Your remedy is in you, but you are unaware of it. And your illness has been generated from you, but you do not see it. You think that you are a small body, while the macrocosm is folded in you, and you are the speaking book from the letters of which reveal the hidden secrets. Subhanallah, Subhanallah. આ શબ્દોના બાદ આપણે શું કહી શકીએ છીએ? આ હકીકતના અંદર આપણી અંદર બીમારીઓ છે, અને આ બીમારીઓ શું છે? આ ઇલ્મની કમી છે. અને ઇલ્મ બી જેવી રીતે લેવું જોઈએ એવી રીતે નથી લેતા, તો પછી શંકા જે છે એ નીકળતી નથી અંદરથી, રાઈટ? શંકા આવે છે કે હવે સમજમાં આવી ગઈ કે નથી આવી કે નથી આવી. તો આ બધી જ બીમારીનો ઇલાજ જે છે ઇલ્મો અમલ છે. જ્યારે આપણો અમલ વધશે, જ્યારે આપણે વધારે ને વધારે ફરમાનબરદાર થાશું અને ઇલ્મથી ફાયદો પ્રાપ્ત કરશું, તો અલ્હમ્દુલિલ્લાહ આપણે આ ચીજોની સમજમાં આવશે. Niyama Saiba, I have one more question, please. જ્યારે તમે હમણાં કીધા ને કે in the personal world, the soul of the die is the khayal. Yeah. ઈ જરાક મને ઈ વધારે સમજાવી શકો, please? જો ખ્યાલ જે છે ને એ આપણી એક કુવત છે, આપણી એક તાકાત છે, જે એકચ્યુઅલી હઝરત જિબ્રાઈલ અલૈહિ સલામથી રાખે છે, રાઈટ? તો જેવી રીતે એ મિસાલ આપીને કે હમણાં તમે વિચાર કરો કે આપણે ભેગા હતા ટોરન્ટોના અંદર. એ ટાઈમ અલગ ટાઈમ હતો, આજે અલગ ટાઈમ છે, પણ તમે આંખો બંધ કરશો, તમે ટ્રેવલ કરશો પાસ્ટના અંદર અને એ ટાઈમ ઉપર પૂગી જશો જ્યારે આપણે ભેગા હતા, રાઈટ? એક મિસાલ આપી કે ભાઈ આપણે બધા ભેગા હતા, અહીંયા આપણે કોઈ બીજી કન્ટ્રીમાં હતા. તો લિટરલી ઇન સ્પિરિચ્યુઆલિટી યુ આર ટ્રેવલિંગ, બટ યુ આર નોટ ફિઝિકલી ટ્રેવલિંગ. That travel is due to khayal, the power of imagination. હવે જ્યારે તમે ફિઝિકલી એક્ઝામ્પલથી આ ચીજને સમજો છો, તો તમે વિચાર કરો કે તમે શું આ ખ્યાલના ઘોડા પર બેસીને શું તમે ઇમામથી મળી શકો છો? શું તમે પૈગંબર પાસે મળી જઈ શકો છો? શું તમે આદમ પાસે જઈને મળી શકો છો? ઇલ્મના રોશનીમાં હું કહું છું, બેશક આ મુમકિનાતમાંથી છે. આ છે ખ્યાલની તાકાત. પણ ખ્યાલ જે છે એ પોતે પોત નથી ચાલતો, ઠીક છે ને? જેવી રીતે મેં કીધું કે ખ્યાલના ઘોડા ઉપર, તો અહીંયા હું ઘોડાને કહીશ કે તમે ઇલ્મો અમલ, જેના અંદર આપણો આટલું ઇલ્મ પણ આવી જાય છે, આપણું ઇસ્મે આઝમ પણ આવી જાય છે, આપણી ઝિકર પણ આવી જાય છે, આપણી પાકીઝગી, રિયાઝત, ઇબાદત, આપણી બધી રૂહાની બીમારીઓથી પોતાના દિલને બચાવવાનો અને પાક રાખવાનો, સારા ખ્યાલ, સાચા ખ્યાલ રાખવાનો, આજીઝીનો લેસન શીખવાનો. જ્યારે આપણે આ બધી ચીજો કરીએ છીએ ને, ત્યારે ખ્યાલ પોતે પોત વધે છે. તો મહેનત આપણા ઉપર છે અને જે રિઝલ્ટ છે એના હાથમાં છે.
તો આપણે મહેનતમાં સુસ્તી નથી કરવાની. પ્રોબ્લેમ એ થઈ જાય છે કે શું થાય છે, હું એટલી મહેનત કરી કાંઈ ફાયદો જ નથી કરવાનો, મને તરત હિંમત તોડી દીધી. અને મોલાપા પોતે કહે છે કે તમારામાં અમે હિંમત તો જોતા નથી. કેમ કે આપણે તરત દુનિયા પાસે એ છે ને કે એક મિસાલ છે કે ભાઈ હું એ સબ્જી લીધી અને ખાવાનું પકાવ્યું, તો ખાવાનું પાકી ગયું, એ ખાઈ લીધું, મારું પેટ ભરી ગયું. ઇમિડિયેટ આઉટકમ. એનાથી વર્સ એક્ઝામ્પલ, ગાડીમાં ડ્રાઈવ થ્રુમાં ઉભા રહ્યા, ખાવાનું લીધું, ખાધું, પેટ ભરાઈ ગયું. ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન. એ જ ફોર્મ્યુલા આપણે બહુ બેસબરી અને નાશુકરીના સાથે રૂહાનિયતમાં બી માંગીએ છીએ. અને કેમ કે નાશુકરી અને બેસબરી છે ને આ બીમારીઓ છે, તો એ આપણે કેવી રીતે મળે? જ્યાં સુધી આપણે સબરનું લેસન નથી શીખતા અને એના ઇમ્તહાન જે છે, જે ઇલ્મ અને અમલનું છે, એ પાસ નથી કરતા, તો કેવી રીતે આપણે જે છે જે ઇનામ માંગીએ છીએ આપણને મળે? કેમ કે આપણે હજી ટેસ્ટમાં જ પૂરા નથી ઉતર્યા. આ ચીજની સમજ, જેવી રીતે રઝિયાબેન પૂછતા હતા કે આ ચીજની સમજ આપણાથી દૂર નથી. આ બહુ કર્યું છે, પણ એના માટે જે અંદરની શાંતિ, અંદરની સબૂરી, અંદરની ખમિયા જે જોતી હોય છે એ નથી. તો એ ના હોય અને ચીજો આપણે ઉપરની માંગીએ છીએ. તો એક બચ્ચું હોય, હવે એ બચ્ચું અગર કહે કે તમે મને બતાડો કે હું કેવી રીતે પેદા થયું, શું તમે બતાવી શકશો? નહીં બતાવી શકશો, કેમ કે એની ઉંમર નથી. પણ જ્યારે એ બચ્ચું મોટું થઈ જશે તો એને કોઈ પૂછવાની કે બતાવવાની વાત કરવાની વાત જ નહીં થશે. તો આ એવી મિસાલ છે જે આપણે સમજવાની છે કે રૂહાનિયતના અંદર જ્યારે ત્યાં પૂગી ગયા, સવાલ નહીં રહેશે. તો શું કરવાનું છે? મહેનત લેવાની છે. મહેનત લેવાની છે. સ્ટ્રગલ ઇઝ ધ ડ્યુટી ઓફ મેન, ડિફીટ ઓર વિક્ટરી ઇઝ ઇન ધ હેન્ડ્સ ઓફ ગોડ. આપણે નથી ફિકર કરવાનું કે આપણું શું થશે. આપણે એ ફિકર કરવાની છે કે હું એ ફરમાનબરદારી કરી કે ન કરી, હું એ ઇલ્મ અને અમલમાં મહેનત કરી. એવરી ડે જ્યારે આપણે નાળ તપાસીએ, હું એ કેવી રીતે દિન મારું વિતાવ્યું, ઘણું એ કામ કર્યું છે, પછી મૂકી દો એના ઉપર. કેમ કે આલમે ખ્યાલના બાદ આલમે ખ્વાબ આવે છે, અને ખ્વાબના અંદર એ તમને વધારે હિદાયત આપશે, ઇલ્મ આપશે, સમજ આપશે. એના પાસે કોઈ ડિફિકલ્ટી નથી ટુ કમ્યુનિકેટ ટુ અસ. એના પાસે કોઈ લિમિટેશન નથી. એ તો મઝહરુલ અજાયબ છે. આપણે એ રેડીનેસ છે આપણા અંદર કે આપણે એ સમજી શકીએ, જોઈ શકીએ. એ વાત થઈ રહી છે. Shukar, alhamdulillah. Thank you, Niamat Saiba. There is a farman somebody, Razia Saib has quoted Imam Sultan Muhammad Shah's farman. Imam Sultan Muhammad Sallallahu Alaihi Wasallam said that તમે ખ્યાલ કરો કે રૂહ ક્યાંથી આવ્યો અને પહોંચે ક્યાં જશે. આવા ખ્યાલ તમારા દિલમાં થાય. દિલમાં અડગા નહીં કરતા. Yes. Right? Yes. It is the power of thought. And another farman, તમારા પર લાઝમ છે તમે ઘોડાની લગામ તમારા હાથમાં લ્યો અને શૈતાનને તમારી લગામ ના ચલાવવા દો. બેશક, બ્યુટીફુલ. ઇમામ સુલ્તાન હુસૈનના ફરમાન એટલા અમેઝિંગ ફરમાન, જી ક્વેશ્ચન જી સમજે મારા પર એટલો આસાન તરીકાથી સમજાવેલું છે કે અલ્હમ્દુલિલ્લાહ આપણે બહુ ખુશનસીબ છીએ. Alhamdulillah. Thank you so much, Niamat Saiba, for the beautiful session. Inshallah, we look forward to many more such illuminating, enlightening sessions. Thank you, friends, for joining. And Yal Madad to everyone. Yali madad. अली मदद, मौला अली याली मदद नेमत साहिबा, मौला सेवा कबूल करे आपकी. याली मदद नवीन साहिबा, मौला आपकी भी सेवा कबूल करे. मौला पार्टिसिपेंट्स की भी सेवा कबूल करे. आमीन आमीन. शुक्र मौला, अल्हम्दुलिल्लाह. યાલી મદદ નેમત સાહેબા. યાલી મદદ મુનીરા. મને એક કમેન્ટ કરવું હતું કે ઇમામે ડાયમંડ જુબલીમાં આપણને આપ્યું દાઈનું ટાઇટલ અને કોવિડ આવ્યું ને તમે મળી ગયા પ્લેટફોર્મ. અલ્હમ્દુલિલ્લાહ મુનીરા, તમારી દુઆ છે માં. શુક્ર. યાલી મદદ. થેન્ક યુ યાલી મદદ. યાલી મદદ. याली मदद.